હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. હરિસુંદર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, તેજલ માતાજી, આનંદ ચરણ પ્રભુજી, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, નૈના નડિયાદરા માતાજી, મુક્તિ માતાજી, કૃષ્ણ હરે કૃષ્ણ કૃપાલય પ્રભુજી. પ્રભુ, હરે કૃષ્ણ, ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ, શૈલેષ ભટ્ટ પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી, આકૃતિ દંડવત માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ, અનંત કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, ધનુર પ્રણામ પ્રભુ, વેલકમ પ્રભુ ઇન ભક્તિ શાસ્ત્રી કોર્સ. યસ પ્રભુ, ધનુર પ્રણામ પ્રભુજી, હરે કૃષ્ણ. દીપક પટેલ પ્રભુ, ઝંખના માતાજી, નીલપા ચૌધરી માતાજી, અરાધિકા સીતા માતાજી, હિરલ પટેલ માતાજી, શિલ્પા ગાંધી માતાજી, પૂર્વી નાયક માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ચંદ્રિકા માતાજી, જિગીસા માતાજી, સુરેશ પ્રભુ, આર્યા માતાજી, સચિન પ્રભુ, કૃષ્ણ દવે માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, કિરણ સાધુ પ્રભુ, વીરબાહુ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ And પ્રભુજી. રતિલાલ પ્રભુ, હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી, ઓકે, પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. ભક્તિ શાસ્ત્રી અને આજે સેશન આપણે લઈ રહ્યા છીએ, ભૂમિકામાં આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ટોટલ 3 સેશન કમ્પ્લીટ કરીને આજે ચોથા સેશન તરફ આજે આપણે આગળ વધીએ છીએ. અને ખૂબ ખૂબ સ્વાગત છે તપ્ત કાંચન ગૌરાંગી માતાજી અને અનંત કૃષ્ણ પ્રભુજી, જે આપણી સાથે આજથી જોડાઈ રહ્યા છે. માતાજીને થોડું લેટ ખબર પડી કે ભક્તિ શાસ્ત્રીનું પેલું યુનિટ શરૂ થઈ ગયું છે. હમણાં રાજકોટ જવાનું થયું તો માતાજીને રૂબરૂ મળવાનું થયું તો એમને ખ્યાલ આવ્યો કે શરૂઆત થઈ ગઈ છે. તો બંને પ્રભુજી માતાજી ખૂબ સિનિયર ડિવોટી છે અને વર્ષોથી રાધા નીલ માધવની સેવા કરી રહ્યા છે. રાજકોટમાં ખૂબ સારી સેવાઓ કરે છે. તો તમે બધા જ સિનિયર વૈષ્ણવ અમારા ઉપર કૃપા કરજો, ખાસ મારા ઉપર ખૂબ કૃપા કરજો કે પ્રભુપાદની સેવા કરી શકું હું અને એમના મિશનમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈક ને કંઈક અર્પણ કરી શકું. ધન્યવાદ, પ્રણામ. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુજી માતાજી, અને બધા જ વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરશું આપણે. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. શરૂઆત કરશું મંગલાચરણથી. આજના સેશન તરફ આપણે આગળ વધીએ. મેં તમને કહ્યું હતું કે મંગલાચરણ કોઈક વ્યવસ્થિત રેડી કરી અને તમે આવજો. પછી હવે તમારે થોડું મંગલાચરણની પ્રેક્ટિસ પાડવાની છે. સરસ મજાનું ગાતા શીખવાનું છે મંગલાચરણ, બરાબર? કારણ કે ભક્તિ શાસ્ત્રી તમે લોકો કરશો, ફ્યુચરમાં કોઈ ટેમ્પલમાં જશો, તમને લેક્ચર લેવાનું કહેશે, પ્રવચન આપવાનું કહેશે, તો સરસ મજાનું મંગલાચરણ ભાવપૂર્વક, ભલે રાગ બહુ સારો ન હોય તો ચાલશે, આપણે રાગની જરૂર નથી, ભાવપૂર્વક સરસ મજાનું તમે અર્પણ કરી શકો, બરાબર? એવી પ્રેક્ટિસ કરીને આવજો, બરાબર? તો આજે તો 5 ઓકે, હા, 4 હેન્ડ રેસ છે. તો શરૂઆત કરીએ શૈલેષ ભટ્ટ પ્રભુજીથી. ચાલો, આજ તમે લઈ લો. ચાલો, બાકીના બધા માઇક મ્યુટ રાખજો. શૈલેષ પ્રભુ મંગલાચરણ લીડ કરશે. જનરલી હું કરતો હોઉં છું, પણ ભક્તિ શાસ્ત્રીમાં આપણે એવું કરીએ કે તમે લોકો લીડ કરો મંગલાચરણ. હું તો લઈશ જ મારી રીતના મ્યુટ કરીને. યસ પ્રભુ, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખા વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. જે હમણાં જોડાયા છે બધાનું ફરીથી સ્વાગત કરું છું. વેલકમ હરાપ્રિયા માતાજી, નિલેશ ગાંધી પ્રભુ, ઝંખના માતાજી. હરે કૃષ્ણ. જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. શશી માતાજી, વેલકમ. રાધિકા સીતા માતાજી. ભક્તિ શાસ્ત્રીમાં, હા, ભક્તિ શાસ્ત્રીમાં વિડીયો ઓન કરીને ક્લાસ એટેન્ડ કરવો ઇઝ કમ્પલસરી. બરાબર. પ્રોપર પોઝિશન, વૈષ્ણવ પરિધાન, બરાબર. બેકગ્રાઉન્ડ નું ખાસ ધ્યાન રાખજો. તમે ઘરમાં હોય એવી જગ્યાએ બેસો કે બેકગ્રાઉન્ડ ના બીજા કોઈ દ્રશ્ય બીજા કોઈને નજરમાં ના આવે. બરાબર. તો એવી રીતના સરસ મજાનું લોકેશન ઘરમાં ગોતી લો. આવતી 2 કલાક માટે વિડીયો ઓન કરી દો. બાજુમાં ભગવદ્ ગીતાની હાર્ડ કોપી રાખો. એક નોટબુક, પેન, આ બધું લઈને સિરિયસ સ્ટડી કરવાનું છે. એવું નહીં કે આપણે કથા નથી સાંભળવા આવ્યા. બેસો શાંતિથી અને પ્રભુજી બોલશે, અહીં પ્રશ્ન થશે, જવાબ થશે. અને એ પ્રશ્નની અંદર તમારું એક્ટિવ પાર્ટિસિપેશન ઇઝ કમ્પલસરી. તમને ખ્યાલ છે ને? કારણ કે ભક્તિ શાસ્ત્રની અંદર 6 ક્રાઇટેરિયા છે જેનાથી તમે પાસ થશો આગળ. દરેક યુનિટની અંદર તમારી સીબીએ એક્ઝામ હશે, ક્લોઝ બુક અસાઇનમેન્ટ. બીજું ઓપન બુક એસેસમેન્ટ, બરાબર. તમારું એક નિબંધ તમારે આપવાનો રહેશે. દરેક યુનિટમાં 2 નિબંધ હશે. એક ક્લોઝ બુક એક્ઝામ હશે, એક શ્લોકની એક્ઝામ હશે. 3 આ ક્રાઇટેરિયા છે. ચોથું ક્રાઇટેરિયા તમારો એટેન્ડન્સનો. મિનિમમ 70% તમારી એટેન્ડન્સ થવી જોઈએ. 5મું સાધના ચાર્ટ. તમે લોકો સાધના ચાર્ટ રોજ ભરો છો ને? તમને લિંક મળી જાય છે ને સાધના ચાર્ટની? તમે જે વોટ્સએપ ગ્રુપમાં છો ત્યાં રોજ ઇવનિંગમાં સાધના ચાર્ટની લિંક મૂકવામાં આવે છે. સાધના ચાર્ટ. ને છઠ્ઠું તમારું એક્ટિવ પાર્ટિસિપેશન. આ 6 ક્રાઇટેરિયા, એના ઉપરથી તમારા માર્ક ડિસાઇડ થશે અને એના ઉપરથી તમારું રિઝલ્ટ બનશે. આમાંથી એકાદો ક્રાઇટેરિયા ફૂલફિલ નહીં થતો હોય તો તમારે યુનિટ ફરીથી ભણવું પડશે આખું. બરાબર. ધારો કે તમે એક્ટિવ પાર્ટિસિપેશન નહીં કરો ને બાકી બધું બરાબર છે, તો ખાલી પાર્ટિસિપેશન કરવા માટે એક યુનિટ આખો ભણવો પડશે, જેમાં મિનિમમ 3-4 મહિના તમારા નીકળશે. રિઝલ્ટ તમારું એટલું લેટ જશે. તો આ બધી વસ્તુ જરૂરી છે. ખાસ તમે લોકો એને ધ્યાનમાં રાખજો. હું તમને ફરીથી રિમાઇન્ડર આપું છું. હવે વોટ્સએપ ગ્રુપમાં, તમે જે ગ્રુપમાં જોડાયેલો છે એ ગ્રુપમાં ઘણા બધા મેસેજ રોજ મૂકવા પડતા હોય છે. જેમ કે તમને મંગલા આરતીનું રિમાઇન્ડર આપે છે, બીજું તમને સાધના ચાર્ટનું એક રિમાઇન્ડર આપે છે. પણ એનાથી થાય છે એવું કે જે ઇમ્પોર્ટન્ટ જે મેસેજ હશે, બરાબર, એ દબાઈ જશે. અને આ રોજ ઘણા બધા મેસેજ આવશે તો ઇમ્પોર્ટન્ટ મેસેજ જેમ કે હોમવર્ક્સ હોય, બરાબર, તમારું એક એસાઇનમેન્ટ મેં આપી દીધું છે, તમારું ઓબીએ ઓલરેડી લખવાનો છે, તો એ બધું છુપાઈ જશે. તો આજે તમે જોયું હશે કે ડિસ્ક્રિપ્શન તમે ખાસ તો વાંચતા શીખો. તમે જે વોટ્સએપ ગ્રુપમાં છો એ વોટ્સએપ ગ્રુપમાં તમે જાઓ, બરાબર, અને એ ગ્રુપમાં ઉપર જ્યાં નામ લખેલું છે ને, ભક્તિ શાસ્ત્રી ટ્યુઝડે વેન્સડે 8 PM, બરાબર, એના ઉપર તમે ક્લિક કરો. એક તો તમે ગ્રુપ ખોલશો ડાયરેક્ટ, એટલે તમને મેસેજ ત્યાં બધા જોવા મળશે. પણ સૌથી ઉપર જ્યાં નામ લખેલું છે, હું તમને શીખડાવું છું ડિસ્ક્રિપ્શન કેમ વાંચું. ઘણા બધા ટેકનોલોજીને એટલા જાણકાર ના હોય એટલા માટે, બાકી સહેલી વસ્તુ છે, બરાબર. તો એ નામ ઉપર ક્લિક કરો તો ત્યાં તમે જોશો નીચે લખેલું છે સવારના મંગળા આરતી, તુલસી આરતી માટેની લિંક, બરાબર. પછી રીડ મોર ઉપર ક્લિક કરો. રોજ સાધના ચાર્ટ ભરવાની લિંક ત્યાં છે. આજે બીજી મેં લિંક ત્યાં મૂકી છે, ક્લાસ રેકોર્ડિંગ, કે તમારે આનું રિવિઝન કરવું પડશે જે ક્લાસ આપણે લઈ રહ્યા છીએ. તો આ બધા જ ક્લાસ તમને જો એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. અત્યાર સુધી જેટલા ક્લાસ લેવાઈ ગયા છે, જેમ કે આજે તપ્ત કાંચન ગૌરાંગી માતાજી આજે જોડાયા, આનંદ કૃષ્ણ પ્રભુ આજે જોડાયા, તો એમના આગળના 3 ક્લાસ છે મિસ થયા છે. તો એનું રેકોર્ડિંગ એને ક્યાંથી મળશે? તો આ જ ગ્રુપમાં તમે જેમાં તમને જોડ્યા છે એના ડિસ્ક્રિપ્શનમાં જાઓ, બરાબર, તો ત્યાં જો ક્લાસ રેકોર્ડિંગ અને ભક્તિ શાસ્ત્રી લખેલું છે. સિંગલ ક્લિક કરો, અત્યાર સુધીના બધા રેકોર્ડિંગ ત્યાં અવેલેબલ છે, બરાબર. તમે ડાયરેક્ટ યુટ્યુબમાં જતા રહેશો, ત્યાં ક્લિક કરશો એટલે એની નીચે બીજું લખ્યું છે ક્લાસ રેકોર્ડિંગ ભગવદ્ ગીતા લેવલ 2, જે આપણે રોજ સવારમાં ચાલી રહ્યું છે. એ એડવાન્સ ભગવદ્ ગીતા કોર્સ છે, જેને તમે ગીતા શાસ્ત્રી કહી શકો છો, કે જેમાં 18 અધ્યાયના 700 શ્લોક ઓવરવ્યુ તરીકે થોડા ડિટેલમાં જઈને ભણાવવામાં આવે છે, જેથી તમને ગીતાનો ફ્લો ખબર પડી શકે, ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે. અને એ ભક્તિ શાસ્ત્રી માટેનો પાયો છે, એટલે એને પ્રી ભક્તિ શાસ્ત્રી પણ કહેવામાં આવે છે. તો જરૂરથી
જે અધ્યાયની આપણે શરૂઆત કરતા હોય ને, તો ત્યારે એ રેકોર્ડિંગ તમે લોકો સાંભળીને આવજો. મેં એટલે બે લિંક તમને બંને આપી છે. આ તમારા હોમવર્કનો એક ભાગ છે. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે જેમ કે ચેપ્ટર પહેલું ચાલુ કરીશું આવતા વીકમાં, તો એની પહેલા તમે ક્લાસ રેકોર્ડિંગમાં જાઓ. ભગવદ્ ગીતા લેવલ 2 ત્યાં લખેલું છે એના રેકોર્ડિંગમાં, એમાં ચેપ્ટર 1 બરાબર એ સાંભળીને આવો. જેથી તમને અહીંયા હું પ્રશ્ન જવાબ પૂછીશ ને તમે ડાયરેક્ટ કનેક્ટ થઈ જશો. તમને બધું ઓવર તમને ખબર પડી જશે કે એકચ્યુઅલી આમાં શું આજે ચર્ચા થવાની છે. તો તમને ભક્તિ શાસ્ત્રી સરળ લાગશે. નહીતર એવું થશે કે તમે ક્યાંય કોઈ ક્લાસ સાંભળેલા નહીં હોય, તમે રીડિંગ પણ નહીં કરો, હોમવર્ક પણ નહીં કરો, તો થશે એવું કે અત્યારે તો સંખ્યા ભક્તિ શાસ્ત્રીમાં એક્ટિવ પાર્ટિસિપન્ટ 52 છે, જે સર્ટિફિકેટ સાથે ભક્તિ શાસ્ત્રી કરવા માંગે છે. પણ એ તમે જોશો કે તમારી છેલ્લી એક્ઝામ આવતા આવતા 52 ના હાફ પણ નહીં હોય. આ હું તમને લખીને આપું, 25 પણ નહીં હોય છેલ્લે સુધી. ત્યાં સુધીમાં બધા લોકો ધીમે ધીમે નીકળી જશે. કારણ કે આનું એક જ કારણ છે કે રીડિંગ આપણે નથી કરતા, આપણે પ્રી પ્લાનિંગ નથી કરતા એક્ઝામ માટેનું, નિબંધ માટેનું. તો જ્યારે અહીંથી એક્ઝામ ડેટ એનાઉન્સ થશે અને પછી તમારા 6 અધ્યાય તમે વાંચવા બેસશો, એમાંથી નોટ કાઢશો, બરાબર, તમારા હેન્ડબુકના બધા પ્રશ્ન સોલ્વ કરશો, તો તમે કહેશો કે હવે પ્રભુજી આ તો ના થાય. એક્ઝામને તો તમે કહો 10 દિવસની જ વાર છે. પણ હું એમ કહું કે એક્ઝામને 10 દિવસની વાર નથી, આજથી જ પ્રિપેરેશન કરો. બરાબર. તો એના માટે ક્લાસ રેકોર્ડિંગ તમને આપ્યું છે, સહાયતા કરશે. ભક્તિ શાસ્ત્રી રેકોર્ડિંગ આપ્યું છે, તમને સહાયતા કરશે. આના સિવાય પણ તમારી ક્યાંય પણ હેલ્પની જરૂર પડે તો આપણે છીએ, મળીએ છીએ વીકમાં 2 વખત. અને ભક્તિ વૃક્ષા, બરાબર, એના ગ્રુપ રેડી થઈ ગયા છે તમારા માટે. તો એ લિંક તમને પ્રોવાઈડ કરે, તમે એમાં જોડાઈ જાઓ. બરાબર. વીકમાં 2 ક્લાસ એના છે. તમે કોઈ પણ એક ક્લાસમાં જોડાઈ શકો છો. ત્યાં જઈને તમે તમારા પ્રશ્નોનું સમાધાન કઈ રીતના ઓબીએ લખવો, મેં ઓબીએ લખ્યો છે બરાબર છે કે નહીં, તો ત્યાં સિનિયર ડીઓટી આવશે, વિઝિટ કરશે, જેનું ઓલરેડી ભક્તિ શાસ્ત્રી થયું છે. અથવા તમે બધા મળીને પણ ત્યાં ચર્ચા કરી શકશો કે આ રીતના કરાય, આ કરાય, આ મુદ્દા બરાબર છે કે નહીં, છે કે નહીં, આ રીતના કરીને તમે કરી શકશો. બરાબર. તો ભક્તિ વૃક્ષામાં એક જોડાઈ જાવ, આટલું મારે તમને બધાને કહેવાનું છે. સાધના ચાર્ટ ભરવાનો, એટેન્ડન્સ તમારી પ્રોપર હોવી જોઈએ, પાર્ટિસિપેશન તમારું સરસ હોવું જોઈએ, અને ડિસ્ક્રિપ્શન વાંચવાની તમે ટેવ પાડજો. કંઈ ને કંઈ નવું આપણે આવશે ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકવાની કોશિશ કરીશું. ઓકે. હવે અત્યાર સુધી જે ચર્ચા કરી છે, થોડું 5 મિનિટ એના વિશે તમે મને કહો. લાસ્ટ 3 સેશનમાં શું ચર્ચા થઈ છે? ઓવરવ્યુ, ખાલી મુદ્દા બોલવાના, મુદ્દાની ડિટેલમાં નથી જવાનું. રેઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચો કરવાનો છે જો તમને હું પૂછું એનો જવાબ આવડતો હોય તો. હિરલ પટેલ માતાજી થી શરૂઆત કરીશું. અને પાર્ટિસિપેશન જે આમાં એક્ટિવલી કરે છે એની નોંધ કોણ રાખી રહ્યું છે? વિક્રમી પ્રભુ, આરતી માતાજી. આરતી માતાજી. હા, આરતી માતાજી. તો એ તમારી જવાબદારી છે કે હેન્ડરેસ કેટલા થાય છે અને કોનું એક્ટિવ પાર્ટિસિપેશન છે જોવાનું. આરતી માતાજી, બરાબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે. સ્ક્રીનશોટ લઈ લેવાના, એવું કરવાનું. હેન્ડરેસ થાય ને સ્ક્રીનશોટ લઈ લેવાના. હા. આખા ક્લાસના જેટલા સ્ક્રીનશોટ ભેગા થાય ને પછી છેલ્લે એને નોટ ડાઉન કરી લેવાનું, થોડું ઈઝી પડે તમારા માટે. ચાલો, હીરો પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ છેલ્લા 3 પ્રભુજી. સેશનની ચર્ચાઓમાં પહેલા મુદ્દાઓ સેશન કવર કરો. હરે કૃષ્ણ પ્રભુજી. પહેલા સેશનમાં આપણે ઓરિએન્ટેશનમાં જે હતું એમાં ભક્તિશાસ્ત્રી વિશે હમ શું છે, એના જે બેઝિક રૂલ્સ જે ફોલો કરવાના હોય, 4 નિયમો, 16 રાઉન્ડ, હમ એ બેઝિક એની વાત કરી. એના પછી ભક્તિશાસ્ત્રીને ક્રેક કરવા માટે, ક્લિયર કરવા માટે કયા ક્રાઇટેરિયા જરૂરી છે, એક્ઝામનું આખું એનું જે ક્રાઇટેરિયા કયા છે, એટેન્ડન્સ જે તમે હમણાં જ રિપીટ કર્યું એ કર્યું પ્રભુજી. બીજા સેશનની અંદર આપણે પ્રસ્તાવનાની પહેલા પૃષ્ઠભૂમિ પર ગયા અને પૃષ્ઠભૂમિ વિશેની વાત કરી ઓરિએન્ટેશન પછી. અને પછી પ્રસ્તાવનાની અંદર ઓબીએ માટેનો ફર્સ્ટ પેરેગ્રાફ તમે આપ્યો, પ્રભુપાદજીનું મિશન અને મોડ, એના વિશેની આપણે ચર્ચા કરી અને એ લખવા માટેનો 3 ટોપિક કરવાનો છે એ આપ્યું. અને લાસ્ટ સેશનમાં ભૂમિકાનું આપણે સ્ટાર્ટિંગ કર્યું છે, જેના આપણે એવરેજ 6 જે પેરેગ્રાફ છે એ લઈ ચૂક્યા છીએ પ્રભુજી. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. આનંદ ચરણ પ્રભુજી થોડું એડ કરો, નવા મુદ્દાઓ પ્રભુ, રિપીટેશન નહીં કરતા એટલે આપણો સમય બચી જાય. યસ પ્રભુ. આપણે પ્રથમ સ્ટાર્ટિંગ થી જ તે આ ભક્તિ શાસ્ત્રી શા માટે કરવું જોઈએ, ભક્તિ શાસ્ત્રી કરવા માટે કઈ કઈ આપણી યોગ્યતા હોવી જોઈએ એ વિશે જાણ્યું હતું. પછી પ્રભુપાદજીના મિશન વિશે અને ભૂમિકાના જે પેરેગ્રાફ છે એ આપણે બધા સમજ્યા હતા. ઓકે, પ્રભુજી, થેન્ક યુ. ઉર્મિલા માતાજી, યુ વોન્ટ ટુ એડ સમથિંગ?
हरे कृष्ण प्रभुजी। હરે હરે કૃષ્ણ. ઓબીએ અસાઇનમેન્ટ પ્રભુપાદના બોર્ડ મિશન નિબંધ કઈ રીતે લખવો એ સમજાવ્યું હતું. પછી પ્રભુપાદના મૂળ મિશનના 5 મુદ્દાની ચર્ચા કરી હતી અને વૈદિક જ્ઞાન પરંપરાના 3 પાસા સમજ્યા હતા. પછી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે એનું સમર્થન મહાન આચાર્ય દ્વારા જે કરવામાં આવ્યું એ જાણ્યું હતું. પછી ભગવદ ગીતાનું જ્ઞાન લુપ્ત થયું એટલે શું કઈ રીતે થયું એ પણ જાણવામાં આવ્યું. હરે કૃષ્ણ. ઓકે, ધન્યવાદ. ચાલો હું આગળ વધું છું. તમે હેન્ડ ડાઉન કરી દેજો બધા. બરાબર, હું તમને ખાલી પીપીટી બતાવી દઉં. એક સાથે હેન્ડ ડાઉન કરી શકાશે, ને આવડે છે એટલે એ પ્રમાણે તમે કરજો. અ, તમને પીપીટી બતાવી દઉં. જે લોકો નથી આગલા ક્લાસમાં હાજર, બરાબર, તો એમને થોડો અંદાજ આવી જશે કે પહેલા દિવસે આપણે શરૂઆત કરી મંગલાચરણથી. મંદિર વિશેનું થોડું ઇન્ટ્રોડક્શન મેં તમને આપ્યું કે કેવી રીતના ક્યાંથી આ કોર્સ શરૂઆત થઈ છે, એની પાછળનું પ્રયોજન શું હતું. ઓનલાઈન ભગવદ્ ગીતા ભક્તિ શાસ્ત્રી સુધી અમે ભણાવીએ છીએ, લેવલ 1 થી લેવલ 5 સુધી. ઇવન ભક્તિ વૈભવ પણ અમે ભણાવીએ છીએ. તો એની પાછળનો પર્પસ શું છે એ બધીની ચર્ચા આપણે કરી. અભ્યાસક્રમનો પરિચય, ક્યાંથી તમને આ ઓથોરાઇઝ્ડ કોર્સ છે કે નહીં, તમારું સર્ટિફિકેટ ક્યાંથી મળશે, આ બધી ચર્ચાઓ આપણે કરી. 1.5 થી 2 વર્ષનો સમય લાગશે. એલિજિબિલિટી શું છે, ભક્તિ શાસ્ત્રી કોણ કરી શકે છે, બરાબર, કઈ કઈ બુક્સની જરૂર પડશે. 4 મેઇન બુક છે જે ભક્તિ શાસ્ત્રી માટે જરૂરી છે. આની ચર્ચાઓ થઈ છે. ઝૂમ ક્લાસના નિયમો, કેવી રીતના બેસવાનું, વિડીયો ઓન ઇઝ કમ્પલસરી, સાધના ચાર્ટ ભરવાનું, ક્યાંથી ભરવાનું, એની લિંક કેટલા વાગ્યા સુધીમાં ભરવાનું, કેવી રીતના ભરવાનું, આગળના રેકોર્ડિંગ બરાબર ચેક કરી લેજો જે આજે પહેલી વાર ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે, બરાબર. એટેન્ડન્સ ની જરૂર પડશે. પછી મેં તમને 4 અલગ અલગ કોર્સ, ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, ભક્તિ વેદાંત, ભક્તિ સાર્વભૌમ, બધા વિશે મેં તમને બેઝિક માહિતી આપી, જેથી તમને ખ્યાલ આવે કે આ બધા કોર્સની અંદર શું ભણાવવામાં આવે છે. પ્રભુપાદની ખૂબ ઈચ્છા હતી કે એમના અનુયાયીઓ આ બધા કોર્સમાં આગળ વધે, બરાબર, અને પ્રચારક બને, બરાબર. તો વર્ગખંડના નિયમો વિશેની આપણે ચર્ચા કરી. ક્લાસરૂમ બિહેવિયર વિશેની ચર્ચાઓ થઈ ગઈ છે. અને આપણે પ્રભુપાદના સ્ટેટમેન્ટ પણ જોયા હતા. ક્લાસરૂમ નોર્મ્સ ઉપર પ્રભુપાદના જે સ્ટેટમેન્ટ, હેન્ડબુક આપણે શેર કરી. અને હેન્ડબુકમાંથી આપણે ઘણું બધું જોયું, જેમ કે એક્ઝામ કેવી રીતના લેવાશે, બરાબર, સીબીએ એટલે શું, ઓબીએ એટલે શું, શ્લોકની પરીક્ષા કેવી રીતના લેવાશે, કયા કયા શ્લોક પૂછવામાં આવશે, આ બધી ચર્ચાઓ થઈ છે. કેટલા ટોટલ સેશન થશે, ડ્યુરેશન ટોટલ કેટલો ચાલશે, આ બધી ચર્ચાઓ આપણે ત્યાં થઈ ગઈ છે. પ્રભુપાદના કોટ આપણે ત્યાં વાંચ્યા હતા. અને ભક્તિ શાસ્ત્રી શું કામ કરવાનું, એના એમ ઉપર આપણે ચર્ચા કરી હતી, બરાબર. આ વસ્તુની આપણે ત્યાં ચર્ચાઓ ઓલરેડી કરી ચુક્યા છીએ. એ તમારો દિવસ પહેલો હતો. અને પછી બીજા દિવસે આપણે ફરીથી ભૂમિકા ઉપર આગળ ચર્ચા કરવા માટે આવ્યા, બરાબર. એમાં ખાસ તો પ્રભુપાદ મૂડ એન્ડ મિશન થી આપણે ચાલુ કર્યું હતું કે પ્રભુપાદનું મૂડ એન્ડ મિશન શું છે, બરાબર. તો તમે પ્રસ્તાવના વાંચી અને પ્રસ્તાવનામાંથી ખાસ આપણે લોકોએ ચર્ચા કરી હતી કે પ્રભુપાદનું શું મૂળ છે, શું કામ ભગવદ ગીતા આપવા માંગે છે, બરાબર. આ બધી ચર્ચાઓ આપણે ઓલરેડી કરી ચુક્યા છીએ. તમારું માઇક બેકગ્રાઉન્ડમાં બંધ કરી દેજો. આપણે જોયું હતું કે ભગવદ ગીતા સમજવા માટેની યોગ્યતા, જેમાં આપણે સાઉથના બ્રાહ્મણની કથા લીધી હતી, તમને લોકોને યાદ હશે, બરાબર. અને એના પછી આપણે ભગવદ ગીતા વાંચવાનો ભાવ, આપણો એટીટ્યુડ કેવો હોય, ચેલેન્જિંગ મોડથી ભગવદ ગીતાને ભણી શકીશું નહીં, શીખી શકીશું નહીં. આ બધી ચર્ચાઓ આપણે ઓલરેડી કરી. ભગવદ ગીતા ખોલો અને પહેલા પેજમાં સમર્પણ કર્યું છે કોને, બલદેવ વિદ્યાભૂષણજીને. શું કામ કર્યું છે, આના ઉપર આપણે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. પ્રામાણિક સંપ્રદાય કોને કહેવાય, બરાબર, આના ઉપર ચર્ચા થઈ છે. પૃષ્ઠભૂમિ આપણે આખું વાંચ્યું, બરાબર. કેવી રીતના યુદ્ધ સુધી પહોંચ્યા છીએ. પ્રભુપાદે થોડું ફાસ્ટ ફોરવર્ડમાં પૃષ્ઠભૂમિમાં મહાભારત તમને આપ્યું છે, બરાબર, થોડું 2.5 પેજ જેવું છે. એ વાંચીને આપણે કેવી રીતના ત્યાં પહોંચ્યા છીએ યુદ્ધ ભૂમિ સુધી, અને તે વાંચો. અને પછી આપણે પ્રસ્તાવનામાં ગયા. પ્રસ્તાવનામાં મૂળ મિશન ઉપર 5 મુદ્દાઓ મેં તમને આપ્યા છે. 5 મુદ્દાઓમાંથી તમારે કોઈ પણ 3 મુદ્દા ઉપર નિબંધ લખવાનો છે. અને ખાલી 5 મુદ્દા જ છે એવું નથી, ઘણા બધા મુદ્દા છે એની અંદર, બરાબર. પણ એક મુદ્દો તમારે તમારા નિબંધમાં ઇન્વોલ્વ કરવો ફરજિયાત છે કે ઇસ્કોનનું મહત્વ શું છે ભગવદ ગીતાના કેન્દ્ર બિંદુને સમજાવવા માટે. ભગવદ ગીતાનું કેન્દ્ર બિંદુ છે કૃષ્ણની સેવા, બરાબર, કે કેવી રીતના લોકોને કૃષ્ણ ભક્ત બનાવવા, એ આપણું સેન્ટ્રલ પોઈન્ટ છે. તેમાં ઇસ્કોનનું શું મહત્વ છે, ઇસ્કોન શું કરી રહ્યું છે એના માટે. આ એક મહત્વના મુદ્દા ઉપર નિબંધ તમારે લખવાનો છે. 3 મુદ્દા છે, બરાબર.
હા, હવે કેવી રીતના લખવાનો છે. પછી એક પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો, કોઈ પણ શાસ્ત્ર સમજવા માટે શું જરૂરી છે? શાસ્ત્રને કઈ રીતના સમજી શકાય? તો એક અર્થાનુવાદ અને એક ભાવાનુવાદ. આની પણ આપણે ચર્ચા છે, આપણે કરી ચૂક્યા છીએ. આપણે ભૂમિકામાં આવ્યા, ભૂમિકામાં મંગલાચરણથી આપણે શરૂઆત કરી અને મંગલાચરણ પછી ના જે પેરેગ્રાફ ને પહેલા નંબરનો પેરેગ્રાફ તમે ગણો, બરાબર, ત્યાંથી લઈને 69 પેરેગ્રાફ છે. બરાબર, આ બધી ચર્ચાઓ આપણે થઈ ગઈ છે. ભગવદ્ ગીતા શું કામ વાંચવાની, એના ઉપર ડિસ્કશન, મૂડ એન્ડ મિશન, અને આ જેના ઉપર આપણે અત્યારે ચર્ચા ચાલી રહી છે. લાસ્ટ ટાઈમ આપણે, બરાબર, આ ભૂમિકામાં જે 69 પેરેગ્રાફ છે એમાં 1 થી 10 પેરેગ્રાફ સુધીની આપણે ચર્ચાઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ, અને 11મા પેરેગ્રાફથી આજે આપણે આગળ વધવું છે. તો અલગ અલગ 7 વિષયો કવર કર્યા છે પ્રભુપાદે ભૂમિકામાં, અને ભૂમિકા બહુ મહત્વની છે. કારણ કે પ્રભુપાદે ભગવદ્ ગીતા લખ્યા પહેલા ભૂમિકા લખી છે, નિબંધ લખ્યો છે, અને પ્રભુપાદે ભૂમિકાની અંદર ઓલમોસ્ટ બધું આપ્યું છે સારાંશ સ્વરૂપે. કારણ કે પ્રભુપાદને ખબર હતી કે ઘણા બધા એવા લોકો આવશે કે જે આખી ભગવદ્ ગીતા વાંચે કે ના વાંચે, ખાલી કોઈ ભૂમિકા વાંચી લે ને તો એનું જીવન છે ધન્ય થઈ જાય, પરિવર્તન થઈ જાય. અને એવા હજારો એક્ઝામ્પલ છે. લોકો સુસાઇડના રસ્તે ગયા હતા અને પ્રભુપાદની ભગવદ્ ગીતા હાથમાં આવી અને ભૂમિકાથી વાંચવાનું ચાલુ કર્યું, અને ખાલી થોડાક જ પેજ ભૂમિકાના વાંચ્યા તો એને ખબર પડી ગઈ કે વાસ્તવિકતા શું છે. બરાબર, અને એ રસ્તા ઉપરથી આવીને પરમ ભક્ત બની ગયા. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. તો ભૂમિકાને સ્કીપ બિલકુલ નથી કરવાનું. તમે જો, આપણે છેલ્લા 3 સેશનથી ભૂમિકા ઉપર ચર્ચા કરીએ છીએ, જે આપણે પહેલા શ્લોકમાં નથી પહોંચ્યા. બરાબર, કારણ કે ભૂમિકા બહુ જ મહત્વની છે. તો એમાં પહેલો જે મુદ્દો છે 1 થી લઈને 12 પેરેગ્રાફ, એમાં ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભગવદ્ ગીતા વિશે છે. કે ભગવદ્ ગીતાને ગીતોપનિષદ શું કામ કહેવામાં આવે છે, આપણે એના ઉપર ચર્ચા થઈ. કૃષ્ણ છે એ ભગવાન છે, બરાબર, એ પ્રભુપાદે બીજા પેરેગ્રાફમાં કહ્યું. તો મારો તમને પ્રશ્ન છે કે કોઈ પણ વૈદિક સત્યને સમજવા માટે, એને સ્વીકારવા માટે ના 3 ક્રાઇટેરિયા કયા? આની ચર્ચા આપણે થઈ હતી. અરાધિકા સીતા માતાજી, તમે બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ગુરુ, સાધુ અને શાસ્ત્ર પ્રભુજી. ગુરુ, સાધુ, શાસ્ત્ર, પરફેક્ટ આન્સર છે. બરાબર, આની આપણે ચર્ચા કરી ગયા કે વૈદિક સત્ય કઈ રીતના તમે સ્વીકારો. બીજો પ્રશ્ન છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું? પેરેગ્રાફ નંબર 3. કિરણ સાધુ પ્રભુ, ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ કરીશું આપણે. જેનો પહેલો હેન્ડ રેસ થાય એને પ્રશ્ન પૂછીશું. બીજા બધા હેન્ડ રેસ તમે કરો છો ને એને રેકોર્ડ તો કરે જ છે. હા, બોલો બોલો. ગુરુ કિરણ, શિષ્ય પરંપરામાં ગુરુ શિષ્ય પરંપરા, ઇમમ વિવસ્વતે યોગમ, બરાબર, પ્રભુપાદે અને ચોથા અધ્યાય. રાજસ્વ પરંપરા. હા, પણ મૂળ મુદ્દો એક જ છે, પરંપરા. પરંપરા એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ છે. પરંપરા વગરનું જ્ઞાન ક્યાંયથી લેવાનું નહીં. હવે પેરેગ્રાફ નંબર 4, એક જ શબ્દમાં જવાબ આપવાનો છે કે ભગવાને અર્જુનને શું કામ સિલેક્ટ કર્યો છે ભગવદ્ ગીતા આપવા માટે? વિક્રમી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, તે એમનો પ્રિય મિત્ર હતો, અત્યંત પ્રિય મિત્ર. શબ્દ એ વાપરો કે જે પ્રભુપાદ જ આપ્યો છે. જિજ્ઞાસા પિત્રોડા માતાજી. અંતરંગ મિત્ર પ્રભુ. અંતરંગ, હરે કૃષ્ણ. અંતરંગ મિત્ર. આપણે એના ઉપર ચર્ચા કરી હતી કે શું કામ શું કામ યુધિષ્ઠિર નહીં, નકુલ નહીં, સહદેવ નહીં, બરાબર ને? આના ઉપર તમે જૂનું રેકોર્ડિંગ જોજો, એમાં જઈશ તો તમારો અડધો આજ એમ જ જતો રહેશે, અડધા કલાક ઉપર. તો તમને કનેક્ટ કરું છું, કારણ કે વચ્ચે 5 દિવસ જતા રહે તો ભૂલી જાય, એટલા માટે. તમે મને કહો કે કયા 5 રસ છે ભગવાન સાથે આપણો જે સંબંધ છે? આર્યા માતાજી, 5 રસ કયા કયા છે? હરે કૃષ્ણ પ્રભુજી, શાંત રસ, સખ્ય રસ, દાસ્ય રસ, વાત્સલ્ય રસ અને પ્રિયતમ માધુર્ય રસ. ક્રમમાં યાદ રાખવાના: શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય, માધુર્ય. કારણ કે એક ક્રમમાં જે ઉત્તરોત્તર થતા જાય છે. એકચ્યુઅલી ક્રમમાં ચેન્જ કરશો તો તમને સમજવામાં થોડું આગળ જતા પ્રોબ્લેમ પડી શકે, એટલા માટે. એટલે એને ક્રમમાં હંમેશા યાદ રાખવાની કોશિશ કરજો. એના પછીના જે પેરેગ્રાફ 5 થી 8 પેરેગ્રાફમાં જે આપણે ચર્ચા કરી કે ભગવદ્ ગીતા કયા ભાવમાં સ્વીકારવાની, તો એક શબ્દ એની અંદર પ્રભુપાદ લખે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, પેરેગ્રાફ નંબર 8મો અને એની પહેલી લાઈન, કે આથી ભગવદ્ ગીતાને ભક્તિ ભાવે ગ્રહણ કરવી જોઈએ. ભક્તિભાવ, બરાબર, આ પરફેક્ટ આન્સર છે કે ભક્તિથી એને સ્વીકારી શકીએ. યથારૂપ શ્રદ્ધા સાથે ચુનૌતી ભાવ ના હોવો જોઈએ, બરાબર. અને પેરેગ્રાફ 9 થી અને જે 11 છે, એમાં ભગવદ્ ગીતા શું છે, ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય શું છે. એમાં એક આપણા ચિંતાનું કારણ પેરેગ્રાફ 9માં આપ્યું છે. ઉર્મિલા માતાજી, તમારે બોલવાનું છે.
કે આ જગતમાં આપણે આવ્યા ને બધાને ચિંતા છે ને દુઃખ છે, આનું કારણ? શોર્ટ એન્ડ સ્વીટ આન્સર હોવો જોઈએ. ભગવાનથી વિમુખ થઈ ગયા છે, ભગવાનને ભૂલી ગયા. ઓકે, પ્રભુપાદે શું લખ્યું છે એ જ આન્સર. હરા પ્રિયા માતાજી બોલો. આ હરે જગતમાં કૃષ્ણ પ્રભુજી. ચિંતાનું કારણ શું? આપણે ભૌતિક અસ્તિત્વના કારણે આપણે ચિંતામાં છે. હા, હજી થોડું એમાં એક શબ્દ ઉમેરવાનો છે. જવાબ સાચો છે, એક વર્ડ એમાં એડ કરવો પડે છે. દીપક પટેલ પ્રભુ બોલો. અસતના ભયમાં. હા, કારણ કે આપણું ઓરિજિનલ અસ્તિત્વ સત છે અને આપણે એવી જગ્યા છીએ જે અસત છે. આના ઉપર આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે કે આપણે શું કામ અહીંયા દુઃખી છીએ અને બધા પ્રયત્ન કરવા છતાં દુઃખમાંથી બહાર શું કામ નથી નીકળી શકતા. એનું કારણ એક જ છે કે આપણી કમ્પેટિબિલિટી નથી આ ભૌતિક જગત સાથે. કારણ કે આપણે નિત્ય છીએ અને અહીંયા આત્મા સિવાયનું બીજું કઈ જ નિત્ય નથી, બધું અનિત્ય છે. આપણે નિત્ય હોવાના કારણે આપણે એવું બધું ઈચ્છીએ છીએ કે જે કઈ મારી પાસે હોય બધું કેવું મને મળે? નિત્ય મળે. બરાબર. એટલે જો આપણે શરીર ટકાવી રાખવા માટે કેટલું મથીએ છીએ. વૈજ્ઞાનિકો કેટલી બધી આની પાછળ મગજમારી કરે છે ને. લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. આપણે મકાન બનાવીએ તો એવા લોખંડને, એવા સળિયાને, એવું સિમેન્ટ વાપરવાની કોશિશ આપણે કરીશું કે એવા મકાન છે બરાબર એ સદીઓ સુધી અથવા તો અમર થઈ જાય. કે મકાન કોઈ દી હવે પડે જ નહીં. એટલા પાયા ઊંડા નાખશું ને આ બધું કરશું ને. કારણ કે એકચ્યુઅલી આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી જે છે ને એ સત છે. સત છે. એટલે આપણને હંમેશા એવું ગમે છે કે સત હોય. એટલે આપણે બધી જગ્યાએ આપણે કહેવાય કે અપેક્ષા રાખીએ છીએ કે મને એ મળે કે જે સત હોય. પણ આ જગતમાં કાંઈ સત છે નહીં. આ જગત કેવું છે? અસત, ટેમ્પરરી. હવે આ જગત, હવે તમે બધા હેન્ડ ડાઉન કરી દેજો. આ જગત જ ટેમ્પરરી છે. એના કારણે આપણે અહીંયા પરમેનન્ટ વસ્તુની શોધ કરી રહ્યા છીએ, જેના કારણે આપણે હંમેશા દુઃખી છીએ. તો આપણી ચિંતાનું કારણ છે આપણું ભૌતિક અસ્તિત્વ, જેને કહેવાય અસત. જે મારા પ્રિયા માતાજીએ કીધું બરાબર. કારણ કે આપણો જે સ્વભાવ છે નિત્ય છે અને આપણે જે જગ્યા ઉપર છીએ એનો વિપરીત સ્વભાવ છે. તો બેનો મેળ ક્યાંય થતો નથી. જેમ કે આત્મા નિત્ય છે, શરીર નિત્ય છે નથી. શરીર નિત્ય નથી. શરીર સાથે સંબંધિત સગાવાલાઓ નિત્ય છે નથી. પણ આપણે કોઈ દી એવી ઈચ્છા રાખીએ કે મારા માતા પિતા જતા રહીએ? હંમેશા એવી ઈચ્છા રાખીએ ને મારા મમ્મી પપ્પા હંમેશા મારી સાથે રહીએ, મારો ભાઈ હંમેશા મારી સાથે રહીએ, હું મારી પત્ની હંમેશા સાથે રહીએ, મારો દીકરો હંમેશા મારી સાથે રહીએ ને. બરાબર ને? આની માટે જ આપણે મહેનત કરીએ છીએ, સતત પ્રયત્ન કરીએ છીએ ને કે ભાઈ આ બધા મારી સાથે રહીએ, હું ખુશ રહું, બરાબર, મારું ઘર રહે. આપણે કોઈ દી એવી ઈચ્છે નવી ગાડી લઈ આવ્યા હોય હમણાં બજારમાંથી, આપણે એવું ઈચ્છે કે ગાડી બગડી જાય કે જૂની થઈ જાય? નહીં. નવી ગાડી તમે લઈ આવ્યો 15-20 લાખ રૂપિયાની બજારમાંથી, તો આપણે શું ઈચ્છીએ કે હંમેશા આવીને આવી રહીએ, હંમેશા આવીને આવી. એમાં એક લીટોય ના પડવો જોઈએ, સ્ક્રેચ ના પડવો જોઈએ. અને પછી સ્ક્રેચ પડે એટલે શું થાય? બરાબર. એટલે આ આપણું દુઃખનું કારણ છે. કારણ કે આપણો સ્વભાવ નિત્ય છે. એટલે આપણે એવી બધી વસ્તુની શોધની પાછળ છીએ કે જે નિત્ય હોય. પણ આ જગતમાં એવી કોઈ વસ્તુ નિત્ય છે જ નહીં. આપણે સ્વીકારવું પડશે કે આ જગતમાં એવી કોઈ વસ્તુ તમને મળશે જ નહીં કે જે નિત્ય છે. હવે એટલા માટે આપણી આ જગત સાથે કમ્પેટિબિલિટી નથી. સાદી ભાષામાં આપણે કહીએ તો શું કહેવાય? કમ્પેટિબિલિટી. કે આપણે એવી જગ્યાએ આવી ગયા કે જ્યાં આપણી કમ્પેટિબિલિટી નથી. બરાબર. એટલે આના કારણે આપણને સતત બે પ્રકારના ભય રહે છે આ સંસારની અંદર. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક તો મારી પાસે જે છે એ જતું રહેશે. હંમેશાનો ભય રહે કે નહીં? મારા હસબન્ડ મારી પાસે છે, બીમાર પડે તો કેટલું આપણે તરત ટેન્શન થવા માંડે. પત્ની બીમાર પડે તો ટેન્શન થાય, વસ્તુ આપણા પાસેથી. બરાબર. એક તો આ હંમેશા આપણો આ સ્વભાવ રહે છે. એટલે આ બે પ્રકારના જે ભય, બરાબર, એક તો જે મારી પાસે છે એ જતું રહેશે, આની હંમેશા આપણને ભય છે. અને બીજું જે જોઈતું છે એ મળતું નથી. બરાબર. કે આ પ્રાપ્ત કરવું છે તો એ પ્રાપ્ત કરવા માટેની સતત મહેનત ચાલે જ છે આ જગતની અંદર. ધારો કે આપણી પાસે જે અત્યારે સ્વસ્થ છીએ, હમણાં બીમારી આવી જાય તો તરત ચિંતા થાય ને મારી હેલ્થ જતી રહેશે તો આ જગતમાં આ પ્રોબ્લેમ તો રહેવાના છે. શું કામ પ્રોબ્લેમ છે આ જગતની અંદર? ચિંતા શું કામ છે આ જગતની અંદર? કારણ કે આપણે મિસમેચ જગ્યાએ છીએ.
આપણે એવી જગ્યાએ છીએ કે જે આપણા સ્વભાવથી વિરુદ્ધની જગ્યા છે. તો અહીંયા આપણે સુખની શોધ કરીશું તો સુખી થઈ જઈશું? હવે તમે મને કહો. બરાબર, પ્રભુપાદનું એ ખાલી એટલું નાનું એવું જે સેન્ટેન્સ છે એના ઉપર ઘણું બધું આપણે વિચારી શકીએ. પ્રભુપાદ સરસ સમજાવ્યું છે કે આપણે સત છીએ અને આ જગત અસત છે. બરાબર, તો આપણે સ્વભાવથી વિરુદ્ધની જગ્યા ઉપર હોવાના કારણે આપણને, ધારો કે બરાબર, આપણને કોઈ પાણીમાં નાખી દે તો આપણે ત્યાં જીવી શકીશું? નહીં જીવી શકીએ, આપણે મૃત્યુ થઈ જશે. શું કામ? કારણ કે જગ્યા સ્વભાવથી વિરુદ્ધની છે, આપણે ત્યાં શ્વાસ નહીં લઈ શકીએ. પણ માછલીને પાણીની બહાર કાઢો તો માછલી મરી જાય, કારણ કે એની સ્વભાવની વિરુદ્ધની આ જગ્યા છે. માછલીની સ્વભાવથી બરાબર વિપરીત જગ્યામાં એને નાખશો તો મરી જશે, એને પાણીમાં નાખો તો જીવી જશે. એમ આપણે એવી જગ્યાએ છીએ કે જે જગ્યા આપણા સ્વભાવથી વિરુદ્ધ છે. આપણે આગમાં ફેંકી દઈએ તો આપણે મરી જાય, પણ ફાયર બેક્ટેરિયા જીવી જાય. બરાબર, આપણે હિમાલયની ટોચ ઉપર મૂકી દો તો બરાબર અઘરું પડે ને. ઘણા બધા ઉત્સાહમાં અત્યારે કેદારનાથ જતા હોય, પણ કેદારનાથ ઉપર ચડીને રોકાય પછી ખબર પડે કે હવા કેટલી પાતળી હોય, શ્વાસ લેવા બરાબર ને ત્યાં પછી બાટલા ગોતવા પડે. શ્વાસમાં તકલીફ છે, બહુ ભીડ છે. બરાબર, વિડીયો આવતા હોય બરાબર, તો પૂજારીને ગાળો દેતા હોય, મેનેજમેન્ટને ગાળો દેતા હોય. પણ તમે ગયા છો તો તપશ્ચર્યા કરવા માટે ને કેદારનાથ. તમારાથી 10 કલાક 12 કલાક જો મહાદેવના દર્શન માટે લાઈનમાં ઊભું ના રહી શકાતું હોય, જવાની શું જરૂર છે? તમારા ગામમાં તો છે મહાદેવનું મંદિર, ત્યાં દર્શન કરો. ધામ છે એ તપશ્ચર્યા માટે છે ને. આપણે ત્યાં જઈને એવું વિચારીએ કે હું સીધો જાઉં ને સીધો મહાદેવ સાક્ષાત મારી સામે ઉભા, આવ બેટા હું તારી જ રાહ જોતો હતો, એના માટે નથી કેદારનાથ. બરાબર ને? તો અઘરું છે, એટલા માટે આપણે દુઃખી છીએ. તો આપણે બધાને એના માટે બ્લેમ કરતા હોય, મેનેજમેન્ટને બ્લેમ કરતા હોય, ગવર્મેન્ટને બ્લેમ કરતા હોય, બધાને એકાબીજા સતત આપણે બ્લેમ કરીએ છીએ કારણ કે દુઃખી છીએ. આપણે સમજતા નથી કે આપણે દુઃખી એટલા માટે છીએ કે આપણે સ્વભાવથી વિરુદ્ધની જગ્યાએ છીએ. આત્મા નિત્ય છે, શરીર નિત્ય નથી, ઘર નિત્ય નથી, પરિવાર નિત્ય નથી, પૈસા નિત્ય નથી. છતાં કોઈને એવું થાય કે મારું બેંક બેલેન્સ ઓછું થઈ જાય, પણ થાય તો છે. ચિંતા તો થાય છે સતત, પૈસા બેંકમાંથી ઉપડતા જાય તો. નિત્ય નથી, આપણે નિત્ય છીએ. એટલે આપણે હંમેશા આ બધું નિત્ય રહે એવું આપણને ગમે. તો ગીતાના આ જ્ઞાનની એ સુંદરતા છે. હવે કોઈ આ વસ્તુને જો સમજી જાય તો એ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થશે નહીં. એટલે ભગવાનના મહાન ભક્તો હોય એ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત ના થાય, ટકી જાય. અને ખબર છે ને કે હું જ ખોટી જગ્યાએ, જ્યાં મારી કમ્પેટેબિલિટી નથી એવી જગ્યાએ હું આવી ગયો છું, ખોટી જગ્યાએ. હું પાણીમાં હું પડી ગયો છું, તો હવે અહીંયા મારે કહેવાય કે અઘરું જ છે. મારે વારંવાર બહાર નીકળવું પડશે. પાણીમાં કોક નાખી દે પછી વરી કોક ડુબાડે તો બરાબર નથી થતું. થાય ને આવું, શ્વાસ જ ના લઈ શકીએ આપણે, કારણ કે એ જગ્યા આપણા માટે નથી ને, કમ્પેટેબલ જગ્યા નથી. તો અહીંયા એવું જ છે, માયાદેવી રોજ લાફા મારે ને આપણે આમ કરી શ્વાસ લેવા બહાર નીકળીએ છીએ, વળી અંદર પડીએ ને વળી શ્વાસ લેવા બહાર નીકળીએ છીએ. આ સતત ચાલે છે ને આપણે એમ થાય કે આપણે સુખી થઈ જઈશું. બરાબર, તો ભગવદ્ ગીતા આપણને સંદેશ આપે છે. ગીતા આપણને આ સમજાવે છે કે આ જગ્યા છે એ નિત્ય બનાવી શકાય? આ જગ્યાને નિત્ય બનાવી શકાય? ના. ગીતા એ સમજાવે છે કે આ જગ્યાને નિત્ય બનાવી શકાય નહીં, પણ તમે નિત્ય છો તો તમે એવી જગ્યાએ જતા રહો કે જે જગ્યા નિત્ય છે. ભગવાન ભગવદ્ ગીતામાં એ કહે છે ને, બરાબર, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, કે તું ભાઈ એવી જગ્યા આવી જા કે જ્યાંથી પાછું જવું ના પડે. તું એવી જગ્યા આવી જા કે જ્યાં સર્જન અને પ્રલય નથી. આપણે 8મા અધ્યાયમાં ભણીએ છીએ ને ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે એક એવી પણ જગ્યા છે કે જ્યાં સર્જન પ્રલય વ્યક્ત અવ્યક્તની માથાકૂટ નથી. બરાબર, બાકી તો ભગવાને કીધું કે આ બ્રહ્મ ભૂનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. 8મા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભાઈ તું બ્રહ્મલોકમાં જતો રહે તો આ મગજ મારી ત્યાં પણ છે, કારણ કે એ પણ કેવું છે? અસત. બ્રહ્મલોક થી લઈને પાતાળ સુધી 14 લોકની તમે ગણતરી કરો તો બધા જ કેવા છે? અસત. તો એમાં ક્યાંય આપણી કમ્પેટેબિલિટી છે જ નહીં. એટલે પ્રભુપાદ કહે છે કદાચ બ્રહ્માજી બની જાય તો ફાયદો શું? કદાચ યજ્ઞો કરીને, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને કોઈ વ્યક્તિ બ્રહ્મા બની જાય છે તો પ્રભુપાદ કહે છે ફાયદો શું બ્રહ્મા બનીને? કારણ કે ઇવન એ પોઝિશન પણ કેવી છે? અસત. અને આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી સત છે. બરાબર, એટલા માટે આપણે સતત પ્રશ્ન પૂછીએ છીએ. એટલે તમે હવે પેરેગ્રાફ નંબર 10માં આવો. બરાબર, કોઈ વાંચશે પેરેગ્રાફ નંબરનો 10મો નંબર? વાંચો, ચાલો રીડિંગ કરીએ, થોડું પ્રભુપાદનો ભાવાર્થ વાંચો. ચાલો, હરાપ્રિયા માતાજી વાંચો.
હરે કૃષ્ણ. હમ દુઃખ ભોગવી રહેલા અનેક મનુષ્યમાં માત્ર થોડાક જ એવા હોય છે કે જેઓ ખરેખર પોતાની સ્થિતિ જાણવા જિજ્ઞાસુ હોય છે કે પોતે કોણ છે, આવી વિષમ સ્થિતિમાં પોતે શા માટે મુકાયા છે વગેરે. જ્યાં સુધી મનુષ્યને પોતાના દુઃખો વિશે પ્રશ્ન કરવાની જિજ્ઞાસા થતી નથી ત્યાં સુધી તેને એવી અનુભૂતિ થતી નથી કે પોતે દુઃખ ભોગવવા નહીં પરંતુ દુઃખોના નિવારણનો ઉકેલ પામવા માંગે છે. ત્યાં સુધી તેને પૂર્ણ માનવ ગણી શકાય નહીં. માનવતાનો પ્રારંભ ત્યારે જ થાય છે જ્યારે મનુષ્યના મનમાં આવી જિજ્ઞાસાનો ઉદય થાય છે. બ્રહ્મસૂત્ર આ જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. મનુષ્ય જ્યાં સુધી બ્રહ્મની પ્રકૃતિ વિષયક જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી તેની પ્રત્યેક પ્રવૃત્તિને નિરર્થક ગણવી જોઈએ. આથી જે મનુષ્ય એવા પ્રશ્ન કરવાની શરૂઆત કરે છે કે પોતે સાથી દુઃખ ભોગવી રહ્યા છે અથવા પોતે ક્યાંથી આવ્યા છે તથા મૃત્યુ પામ્યા પછી ક્યાં જશે, તેઓ જ ભગવદ્ ગીતાને સમજવા માટેના સુયોગ્ય વિદ્યાર્થીઓ છે. સંનિષ્ઠ વિદ્યાર્થીઓમાં ભગવાન પ્રત્યે દ્રઢ આદરભાવ હોવો જોઈએ. અર્જુન આવો જ વિદ્યાર્થી હતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો અહીંયા પ્રભુપાદ સરસ સમજાવે છે કે ભાઈ દુઃખ ભોગવી રહેલા અનેક માણસો છે, એમાંથી થોડાક જ એવા છે ને કે જે આ ખરેખર પોતાની સ્થિતિને જાણવા માંગે છે. થોડાક જ એવા છે, બધાને તો આ થતું નથી. બરાબર, થોડાક એવા છે રેર કે જે આ જાણવા માટે કંઈક વિચારે છે ના ના બરાબર કે ભાઈ આ જગ્યાએ દુઃખ છે, આ જગ્યા છે હેરાનગતિ વાળી જગ્યા છે. તો હવે વિચાર કરો, હું તમને પ્રશ્ન પૂછું કે ધારો કે કોઈને આવો પ્રશ્ન જ ના થાય, બરાબર, આવો પ્રશ્ન જ ધારો કે ના થાય કે હું કોણ છું, આ દુઃખ મને શું કામ છે, મૃત્યુ શું કામ છે, ભગવાન કોણ છે, મારો ભગવાન સાથેનો સંબંધ, આવા પ્રશ્ન ના થાય તો ભગવદ્ ગીતા શું કામ વાંચે? ભગવદ્ ગીતા વાંચવા જ નહીં આવે ને. એટલે ભગવદ્ ગીતા લોકો વાંચે જ નહીં, કારણ કે એને બીજા રસ્તા શોધવા હોય સોલ્યુશન માટે. હમણાં આપણે આગળ સમજીશું. કારણ કે ભગવદ્ ગીતામાં એ તો છે ને ચાંદી ક્યાંથી મળશે, સોનું ક્યાંથી મળશે, ફાયદો મને ક્યાંથી થશે, આવું તો છે નહીં. બરાબર, તો પ્રશ્ન બધાયને છે. આનું પ્રૂફ શું છે? પ્રશ્ન પૂછવા જિજ્ઞાસા બધાયને છે. આનું પ્રૂફ છે ગૂગલ. તમે ગૂગલ ઉપર જાઓ, હજારો પ્રશ્ન રોજ પૂછાય છે, હજારો ને કરોડો પ્રશ્ન છે. બરાબર, રોજ પ્રશ્ન છે. ક્યાં સેલ લાગેલો છે, બરાબર, કયા સિટીમાં અત્યારે ફરવા જઈ શકાય, યુદ્ધની અત્યારે શું સ્થિતિ છે, બરાબર, S400 કેટલાનું આવે, આપણે ક્યાં ખરીદી કરવી હોય તો પ્રશ્ન તોય ને પૂછેલા છે આવા બધા. બરાબર, કે ભાઈ આપણું જે એર ડિફેન્સ સિસ્ટમ કેટલાનું આવે, આપણે ક્યાં ઘરે લેવું છે. બરાબર છે, તે જિજ્ઞાસા છે. લોકો પ્રશ્ન સતત પૂછે છે, એક પછી એક પ્રશ્ન. તો જિજ્ઞાસા તો છે. બરાબર, શાસ્ત્રમાં આવી ઘણી બધી જિજ્ઞાસાઓ વિશેની વાત છે. એમાં મુખ્ય 3 પ્રકારની જિજ્ઞાસા છે: અર્થ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા અને બ્રહ્મ જિજ્ઞાસા. અર્થ જિજ્ઞાસા એટલે પૈસા માટે, બરાબર, કે કેવી રીતના પૈસા કમાવી શકાય, ક્યાંથી બરાબર મને વધારે પ્રોફિટ મળે અને હું ધન કમાવું અને તો મારી ઈચ્છા પૂરી થાય. આને કહેવાય અર્થ જિજ્ઞાસા. તો 99% લોકોને અર્થ જિજ્ઞાસા હોય છે. આના માટે રિસર્ચ હંમેશા ચાલુ હોય છે. બરાબર, હંમેશા ચાલુ હોય છે. પછી આવે ધર્મ જિજ્ઞાસા. આમાં સ્ક્રીન શેર કરવા જેવું કઈ છે નહીં ભૂમિકામાં, આમાં કઈ પીપીટી છે નહીં, એટલે સ્ક્રીન નથી. બરાબર, તમે બુક ખોલો અને બુક માંથી વાંચો, એટલે સ્ક્રીન નથી શેર કરેલી, પીપીટી નથી સોનલ આમાં. માતાજીનો મેસેજ હતો એટલે. ઓકે કઈ વાંધો નહીં, એટલે હું કહું છું. એટલે એક થઈ ગયું અર્થ જિજ્ઞાસા, બીજું થયું ધર્મ જિજ્ઞાસા. ધર્મ જિજ્ઞાસા એટલે શું? માતાનો ધર્મ શું છે, પિતાનો ધર્મ શું છે, પુત્રનો ધર્મ શું છે, હું ભારતીય છું તો એ ભારતીય તરીકે મારો ધર્મ શું છે, હું હિન્દુ છું તો હિન્દુ તરીકે મારો ધર્મ શું છે, હું મુસ્લિમ છું તો મુસ્લિમ તરીકે મારો શું ધર્મ છે, શું કર્તવ્ય છે. આને કહેવાય ધર્મ જિજ્ઞાસા. આ બીજા નંબરની જિજ્ઞાસા છે. અને એની ઉપર સર્વોચ્ચ જે જિજ્ઞાસા છે એ બ્રહ્મ જિજ્ઞાસા છે. વાસ્તવિક સત્ય શું છે? હું કોણ છું? ભગવાન કોણ છે? મારો ભગવાન સાથેનો સંબંધ શું છે? અને આ બ્રહ્મ જિજ્ઞાસાને ભગવદ્ ગીતાની અંદર ખૂબ સુંદર રીતે ભગવાન કૃષ્ણએ એડ્રેસ કર્યું છે, જેને 3 પ્રકારના સત્ય તરીકે ત્યાં પ્રગટ કર્યું છે. કયા 3 પ્રકારના સત્ય બોલો? રેઝ યોર હેન્ડ. 3 સત્ય ભગવદ્ ગીતાના. જે નથી બોલ્યા એને આપણે પહેલો ચાન્સ આપવાની કોશિશ કરીએ તો કોઈ છે? ભગવદ્ ગીતાના મુખ્ય 3 સત્ય. શશી માતાજી બોલો 3 સત્ય ભગવદ્ ગીતાના મુખ્ય. હરે કૃષ્ણ. ગુહ્યતર અને ગુહ્યતર
અને ગુહ્યતમ, ભગવદ્ ગીતાની અંદર આ 3 સિક્રેટ આપેલા છે ભગવાને. ગુહ્ય એટલે કે હું કોણ છું. આનો જવાબ કયા અધ્યાયમાં ભગવાન આપે છે? 2nd ચેપ્ટર. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. 2.11 થી લઈને 30 સુધી. બરાબર. અશોચ આનંદ શોચથી ચાલુ કરે ભગવાન, કે છે કે ભાઈ આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. ભગવાન સમજાવે છે. આપણે ભગવાનની વાત નથી કરતા, ભગવાન આપણને કે છે તમે શરીર નથી, આત્મા. તો ગુહ્ય, એના ઉપર એક લેવલ આવે ગુહ્યતર, ભગવાન કોણ છે. 7મો અધ્યાય. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય, કે હે ધનંજય, મારાથી ઉપરનું કોઈ શ્રેષ્ઠ તત્વ છે જ નહીં. હું સુપ્રીમ છું, કૃષ્ણ. બરાબર. ઇવન વિષ્ણુ પણ ક્યાંથી આવે? કૃષ્ણમાંથી. 11મા અધ્યાયના અંતે આપણે આ સત્યને જોઈ શકીએ છીએ. શ્લોકોની અંદર સરસ મજાનું વર્ણવેલું છે. એટલે લેવલ 1 લેવલ 2 કરવું બહુ જરૂરી છે. બરાબર. એટલે મેં એટલા માટે રેકોર્ડિંગ મૂક્યું છે. તમારે ઇવન લાસ્ટ લેવલ 1 નું રેકોર્ડિંગ જોઈતું હોય ને, તો આપણી પાસે એ પણ અવેલેબલ છે. 18 અધ્યાય. તમારે એ જોઈતું હશે તો એ પણ આપીશું. લેવલ 1 નું રેકોર્ડિંગ. લેવલ 1 એટલે ભગવદ્ ગીતા ઓવરવ્યુ છે. પણ એ કોર્સ એટલો સરસ ડિઝાઇન કરેલો છે ને, કે જેને ક્યારે ભગવદ્ ગીતા ના વાંચી હોય ને, એ પણ લેવલ 1 એટેન્ડ કરે ને, તો 18 દિવસના અંતે હરે કૃષ્ણ મહામંત્ર જપતો થઈ જાય, એક એક માળા. એટલું એને ક્લેરિટી ઇવન ખાલી 18 દિવસમાં પણ આવી જાય છે. તો તમે લોકો લેવલ 1 ના વિડીયો જોવાનો થોડો પ્રયત્ન કરજો. અત્યારે લેવલ 2 ચાલુ છે મોર્નિંગમાં 8 વાગે. તમને અનુકૂળતા હોય તો તમે જોઈન કરજો. તમારે લિંક જોતી હશે તો પ્રોવાઈડ કરશે તમને બધાને. બરાબર. તો ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર, ભગવાન કોણ છે? ભગવાન કૃષ્ણ. બરાબર. 7મો અધ્યાય, 8મા અધ્યાય ભગવાન કહે છે. અને હવે મારો ભગવાન સાથેનો સંબંધ ગુહ્યતમ કઈ રીતના હું એસ્ટાબ્લિશ કરી શકું? મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. બરાબર. 9મો અધ્યાયના અંતે ભગવાન ગુહ્યતમ જ્ઞાનને પ્રગટ કરે છે. 18મા અધ્યાયમાં પણ ભગવાન ગુહ્યતર જ્ઞાન, સર્વધર્માન પરિત્યજ્ય, ગુહ્યતમ શ્રેષ્ઠ, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો આ ભગવાને સિક્રેટ આપ્યા. આને કહેવાય બ્રહ્મ જિજ્ઞાસા. હું કોણ છું, ભગવાન કોણ છે, કર્મનો સિદ્ધાંત શું છે, મારા દુઃખનું કારણ શું છે, મૃત્યુ શું કામ આવે છે, આ બધું બ્રહ્મ જિજ્ઞાસા છે. તો બસ આ કારણથી કૃષ્ણએ ભગવદ્ ગીતા કહી છે. હવે કોઈને આવા પ્રશ્ન ધારો કે થાય જ નહીં, ભગવદ્ ગીતા શું કામ વાંચશે? બરાબર ને? નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 12 વાંચવો છે આપણે. ચાલો 11 નહીં. મનુષ્ય જયારે જીવનના ઉદ્દેશ્યને ભૂલી જાય, એ આપણે સમજાવ્યું એટલા માટે. જો 11મો પેરેગ્રાફ છે ને, એમાં ભગવાન આપણે પ્રભુપાદે સમજાવે છે કે વાસ્તવિક ઉદ્દેશ્યને આપણે ભૂલી ગયા છીએ. જે આપણે 10માં આપણે આ અર્થ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસામાં આપણે કવર કર્યું. હવે 12મો પેરેગ્રાફ નાનો એવો છે. વિક્રમ પંડ્યા પ્રભુ વાંચો 12મો પેરેગ્રાફ. ભગવાન કૃષ્ણનો સખા હોવાથી 8મા પેજ નંબર ઉપર. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન કૃષ્ણનો સખા હોવાને કારણે અર્જુન સર્વ અજ્ઞાનથી પર હતો, પરંતુ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં તે ભગવાન કૃષ્ણને જીવનની સમસ્યાઓ વિશે પ્રશ્ન કરે એટલા માટે અજ્ઞાનની અવસ્થામાં મુકાયો હતો, કે જેથી ભગવાન ભાવિ પ્રજાના હિત માટે સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરે અને જીવનની યોજના ઘડવા માટે રૂપરેખા આપે. ત્યારે જ મનુષ્ય એ પ્રમાણે કર્મ કરશે અને મનુષ્ય જીવનના ઉદ્દેશને પરિપૂર્ણ કરશે. બ્રહ્મ જિજ્ઞાસાના સંતોષ માટે. થેન્ક યુ પ્રભુજી. બ્રહ્મ જિજ્ઞાસાના સંતોષ માટે ભગવાને ભગવદ્ ગીતા આપી છે, નહીં કે અર્થ જિજ્ઞાસા કે ધર્મ જિજ્ઞાસા. એટલે અહીંયા કૈટવ ધર્મ આપણે ભાગવતમ વાંચીએ છીએ ને, કૈટવ ધર્મ. બરાબર. તો ભાગવતમ ભગવદ્ ગીતામાં કૈટવ ધર્મની ચર્ચા નથી. કૈટવ એટલે ફેક, એની ચર્ચા નથી. પણ અહીંયા એ ધર્મની ચર્ચા છે જે પરો છે. ધર્મની વ્યાખ્યા આપણને ખબર છે ને. આપણે તમે વાંચશો, પ્રભુપાદની એક બુક છે જેનું ટાઇટલ જ ધર્મ છે. બરાબર. એ બુક વાંચો તો પ્રભુપાદ ધર્મની વ્યાખ્યા આપે છે. શ્રીમદ ભાગવતમ કેન્ટો 1 નો એક શ્લોક આપે છે. સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષજે, કે ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તિ છે એ પરો ધર્મ છે, પરમ સુપ્રીમ. તો અહીંયા જે ચર્ચા છે ભગવદ ગીતા ભાગવતમમાં, એ પરો ધર્મની છે, કૈટવ ધર્મની ચર્ચા નથી. અને એ ઓરિજિનલ બ્રહ્મ જિજ્ઞાસા છે. અર્થ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા ને ભાગવતમ ભગવદ ગીતામાં સ્થાન નથી. એટલે જેને અર્થ જિજ્ઞાસા હોય, ધર્મ જિજ્ઞાસા હોય, એવા લોકો ભગવદ ગીતા વાંચે તો સમજી ના શકે. પણ જેને બ્રહ્મ જિજ્ઞાસા હોય એવા લોકો ભગવદ ગીતા વાંચે તો એ સમજી શકે છે. બરાબર. એટલે અહીંયા કહે છે કે અર્જુન સર્વ અજ્ઞાનથી પરે છે. વિચાર કરો, આટલું લોકો સમજી નથી શકતા. તમે સમાજમાં જાઓ તો બધાને એમ થાય કે આ ભગવદ ગીતા તો અર્જુન માટે જ છે. બરાબર. અર્જુન તો મોહિત થઈ ગયા, અર્જુનને કઈ ખબર નથી પડતી. તો ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય ને, કે અર્જુન આવા કેમ પ્રશ્ન પૂછે છે.
અર્જુન તો આવું કે આનો જવાબ તો મને આવડે છે કે પોતે ક્ષત્રિય છે તો યુદ્ધ કરવું જ જોઈએ ને, કેમ ના પાડે છે આટલો મોટો ક્ષત્રિય થઈને? લોકો કન્ફ્યુઝ છે. એટલે પ્રભુપાદ આ એક પેરેગ્રાફ મને સમજાવે છે કે તમે સમજો કે એવું નથી કે અર્જુનને ખબર પડતી નથી, એવું નથી કે અર્જુન અજ્ઞાનની અંદર ડૂબેલા છે, નહીં, આ રોલ પ્લે ચાલુ છે. પ્રભુપાદ સમજાવે છે આ પેરેગ્રાફમાં કે આ રોલ પ્લે છે, જેથી ભગવાન આવી પરિસ્થિતિમાં પડેલા લોકોને કેવી રીતના બહાર કાઢી શકાય, બરાબર, એના માટેનું જ્ઞાન આપી શકે, બરાબર. તેથી ગીતા, બરાબર, એ વ્યક્તિ માટે છે જે વ્યક્તિના સંસારમાં દુઃખના દર્શન થાય. એટલે ભગવદ્ ગીતા જેને પેલા તો સમજવી હોય એને પેલા એ ખબર પડવી જોઈએ કે આ જગત છે એ દુઃખાલયમ છે, આ જગત છે એ દુઃખાલયમ છે. તમે એટલું પેલા જાણો, સમજો કે આ દુઃખાલયમ જગતમાં હું હેરાન થાઉં છું, આનું કારણ શું, તો તમે ભગવદ્ ગીતાના પ્રોપર સ્ટુડન્ટ છો હજી તો, બરાબર. તો છતાં આપણે જોઈએ છીએ દુઃખી તો બધાય છે, આમ જોવા જાવ તો દુઃખી તો છે ને આજુબાજુમાં, છતાંય લોકો આ સંસારમાંથી નીકળવા નથી માંગતા. શું કામ? દુઃખી તો બધાય છે. તો એવી કઈ વસ્તુ છે કે છતાં અહીંયા દુઃખ પડવા છતાં લોકોને બાંધી રાખે છે? એ કઈ વસ્તુ છે? તો કે એ એની ઈચ્છા છે. બોલો કૃષ્ણદેવ માતાજી, કઈ વસ્તુ છે કે જે લોકોને છતાંય બાંધી રાખે છે? દુઃખ છે હરે તો કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. એની ઈચ્છા પ્રણામ. ને એનો મોહ. મોહ. કયો મોહ છે ખબર છે? એકચ્યુઅલી વ્યક્તિ ગીતાના શરણે નથી આવતો, બરાબર, કારણ કે એને એમ છે કે હું સોલ્યુશન કરી લઈશ આ પરિસ્થિતિનું, બરાબર. આપણી આ જનરેશન એવી છે કે આપણે લગભગ બધું જોયું છે, એમ કેવું તો કહેવાય કે નહીં? આપણે ભૂકંપ પણ જોયો જાન્યુઆરી 2001 ને 2001 નો, બરાબર ને? આપણે ભૂકંપ પણ જોયો, આપણે કોરોના પણ જોયું, આપણે સુનામી પણ જોયું, બરાબર ને? તમિલનાડુ સાઈડમાં આવ્યું હતું એ પણ જોયું, અને બાકી હતું તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ જોઈ લીધું આપણે. આ જનરેશન એવી છે કે જેને લગભગ બધું જોયું છે, ઓલમોસ્ટ ઘણું બધું જોયું છે. આપણે કેદારનાથનું હોનારત પણ જોયું છે, મહાકાય, ઘણું બધું તમે ગણાવી શકો, ડગલાબંધ, બરાબર, કેટલા બધા આતંકવાદી એટેક્સ આપણે જોયા છે, ઘણું બધું જોયું છે. તો છતાં પણ આપણને શું થાય છે કે હું સોલ્યુશન કરી લઈશ. આટલો મોટો કોરોના આવ્યો, લાશોના ઢગલા આપણે હોસ્પિટલમાં જોયા, પણ છતાં આપણને શું છે કે મારે તો વાર છે. આપણે લેવલ 1 માં ઓલું લેતા હોય, ખબર છે ને, યુધિષ્ઠિર મહારાજ, બરાબર, યક્ષ યુધિષ્ઠિર મહારાજને પૂછે છે કે ભાઈ આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે ને, અહની ભૂતાની ગચ્છન્તિ હા યમાલયમ, કે ભાઈ હજારો લોકો રોજ સ્મશાનમાં જાઓ, બરાબર. કોરોના કાળમાં તમને ખબર છે રાજકોટની અંદર વેઇટિંગ હતું, 3 દિવસે વારો આવતો, તમારે ડેડ બોડી લઈને જાઓ અને અંતિમ સંસ્કાર કરો, 3 days તમારે વેઇટિંગમાં રહેવું પડે, 3 દિવસ, બરાબર. અને જે સંસાર, જે સંબંધની પાછળ આપણે દોડીએ છીએ ને, અમે એઝ એ ડોક્ટર તરીકે, કારણ કે બાય પ્રોફેશન હું ડોક્ટર છું, તો મેં એવા લોકો જોયા છે કે જેના સગાવાલા એના ડેડ બોડી લેવા જ નહોતા આવતા, બીકના માર્યા, બરાબર. અહીંથી ફોન કરે તો ડેડ બોડી લેવા ના આવે, છેલ્લા નગરપાલિકા વાળા જેને અંતિમ સંસ્કાર કરે, લેવા જ ના આવે, બરાબર. જે આપણે સંબંધોની પાછળ આખી જિંદગી ઘસી નાખી. તો આ બધું આપણે ઇવન જોયું છે, નજરો નજરે. આપણે એવી પેઢી છે કે આપણે આ બધું જોયું છે, છતાં પણ આપણને એમ છે કે નહીં સોલ્યુશન કરી લઈશું, એ તો થઈ જશે ભાઈ, બધું સરખું થઈ જશે, સૌ સારાવાના થઈ જશે, બરાબર. તો આ મિથ્યા આશા છે, બરાબર. એટલે ભગવાન સમજાવે છે. તો ભગવાન આ વસ્તુ સમજાવવા માટે 2 પ્રકારે લીલા કરે. એક તો ભગવાન એના શુદ્ધ ભક્તને મોકલે, પ્રચાર કરાવે, બરાબર. પ્રભુપાદ જેવા ભગવાનના શુદ્ધ ભક્ત આવે, પ્રચાર કરે અને આપણને સમજાવે કે તમે દુઃખાલયમાં જગતની અંદર છો, તમે અહીંથી બહાર નીકળવાની કોશિશ કરો, તમે ભગવત ધામ જાઓ, તમે અસતમાં તમે છો અને તમારી ઓરિજિનલ આઈડેન્ટિટી સત છે. તો પ્રભુપાદ જેવા સંત આવે, મહાત્મા આવે ને આપણને સમજાવે, બરાબર. અને બીજું એ કરે ભગવાન કે ભગવાન શુદ્ધ ભક્તને મોકલે અને એની સાથે લીલા કરે, ભગવાન લીલા કરે. જેમ કે પાંડવો આવ્યા, પાંડવો બહુ દુઃખી થયા, બરાબર. આપણે જોવા જઈએ ભૌતિક રીતના બહારથી જોવો તો પાંડવોના જીવનમાં કેટલું દુઃખ છે. એના પોતાના પુત્રોના ગળા કાપીને અશ્વત્થામા લઈ ગયો, બરાબર. કુંતી મહારાણીના જીવનમાં કેટલું દુઃખ છે, બરાબર. ભગવાનની જ ફોય છે ને, છતાં કેટલું બધું દુઃખ છે, બરાબર. એમના પતિ, બરાબર, કે અકાળે મૃત્યુ થઈ ગયું, જતા રહ્યા. 5 દીકરાઓને સતત ઝેર આપવાની કોશિશ, મારી નાખવાની કોશિશ, અગ્નિ, તમને ખબર છે વારણાવૃતનો અગ્નિકાંડ, બધાને બાળીને ભસ્મ કરવાની કોશિશ, બરાબર. પોતાની દીકરાની વહુ, બરાબર, ભરી સભામાં નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન, આ બધું છે ને. છતાં પણ કુંતી મહારાણી ભાગવતમની અંદર શું કહે છે
કે ભાઈ આ બધા દુઃખ પાછા આપી દો, કારણ કે દુઃખ હતા ને તો તમે હતા, અને આજે આ બધું પતી ગયું, મહાભારતનું યુદ્ધ પતી ગયું, મારો દીકરો ચક્રવર્તી સમ્રાટ બની ગયો, તમે જાઓ છો, બરાબર ને? વિનંતી કરે છે ભગવાન જયારે રથમાં બેસીને જયારે દ્વારકા તરફ જવામાં. તો ભગવાન એના શુદ્ધ ભક્તોને મોકલે, કુંતી મહારાણી, પાંડવો, દ્રૌપદી, અર્જુન. આપણને એવું લાગે કે બધા અજ્ઞાનમાં પડી ગયા, કે બધા દુઃખી છે, બરાબર. તો હું તમને પ્રશ્ન પૂછું કે ભગવાન એના શુદ્ધ ભક્તોનો જ કેવી રીતના શું કામ યુઝ કરતા હશે? ભક્તિ આપણે કરીએ છીએ, આપણો યુઝ કરે તો શું વાંધો? તપ્ત કાંજન ગૌરાંગી માતાજી તમે કયો, ચાલો. ભગવાન શુદ્ધ ભક્તનો શું કામ યુઝ કરે આ બધી લીલાઓ માટે? કારણ કે તેઓ શુદ્ધ ભક્ત એ જ હોય છે જે ભગવાનને પૂરેપૂરા શરણાગત હોય છે. આપણે જેટલા શરણાગત નથી હોતા. સંપૂર્ણ શરણાગતિ. નીલપા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, શુદ્ધ ભક્તો જ આ દુઃખની ટક્કર ઝીલી શકે, આપણે તો ના ઝીલી શકીએ. આપણે ના ઝીલી શકીએ. આપણે તો હોડ માળા કરતા હોય ને સારો એવો તાવ આવી જાય તો આપણે કહી દઈએ કે આ તમારી માળા, અને હવે બસ. આવું ઘણા બધાને થયું છે. ભક્તિ કરતા કરતા સારું ગુડી ટાઈમ હોય ને, સરસ ભક્તિ થાય, જીવનમાં મુશ્કેલી આવે, બધું મુકાઈ જાય, માળા મુકાઈ જાય, બધું 4 નિયમોનું ભંગ ચાલુ થઈ જતું. જોયું છે આવું, ઘણા સિનિયર ડિવોટી થાય છે આવું. તો તમે સરસ જવાબ આપ્યું, પણ સાદી ભાષામાં કહું કે ભગવાન એના શુદ્ધ ભક્તોને એટલા માટે યુઝ કરે કે આપણા જેવાને યુઝ કરે ને તો આપણે ભગવાનનો પ્લાનને ફેલ કરી નાખીએ. કારણ કે ભગવાન એના શુદ્ધ ભક્તને કહે કે મૂર્ખ બની જાઓ, તો શુદ્ધ ભક્ત મૂર્ખ બની જાય. અર્જુન અહીંયા અત્યારે એવું જ લાગે ને કે અર્જુનને કઈ નથી ખબર પડતી, એકદમ મૂર્ખની જેમ પ્રશ્ન પૂછે છે, મને આ છે, મને આ પ્રોબ્લેમ છે, કરુણા છે. તો ભગવાન એના શુદ્ધ ભક્તને કહે. શુદ્ધ ભક્ત છે એ કૃષ્ણના શબ્દ એનું પાલન કરે, જેમ માતાજીએ કીધું શરણાગતિ ત્યારે થાય ને. આપણને ક્યાંક મૂર્ખ બની જાવ તો આપણે એમ કે હું શું કામ મૂર્ખ બનું, મારું નામ ખરાબ ના થાય સમાજની અંદર. પણ અર્જુને ભગવાનને એવો પ્રશ્ન નથી કર્યો ને. અર્જુન આટલા મોટા છે, તો અર્જુન વિચાર કરો, પ્રકાંડ જ્ઞાની વ્યક્તિ છે, કોઈ સામાન્ય તો છે નહીં, સામાન્ય જીવ તો છે નહીં, નર તરીકે ભગવાન સાથે આવેલા વ્યક્તિ છે, બરાબર. એ અર્જુનને એવી વિષાદની પરિસ્થિતિમાં ભગવાને મૂક્યા છે કે અર્જુન આવા પ્રશ્ન પૂછે છે કે જે અમુક સામાન્ય તત્વજ્ઞાની લોકો હોય ને એ એમ કે અર્જુન તો મૂર્ખ છે, એને કઈ ખબર નથી પડતી. એના મને જવાબ મને આવડે છે, ઘણા એવું કહેતા હોય કે અર્જુન મૂર્ખ છે, વિષાદમાં પડી ગયા, અર્જુન કઈ એટલી હાયર પર્સનાલિટી ના કહેવાય. તો એ સમજી નથી શકતા કે અર્જુનનો યુઝ અહીંયા ભગવાને એટલા માટે જ કર્યો કે અર્જુનને એ ઈગો પ્રોબ્લેમ નથી. અર્જુન એવું વિચારતા નથી કે ભવિષ્યમાં મારા વિશે શું વિચાર છે. લોકો કહેશે કે અર્જુન તો મૂર્ખ છે, પોતાનું કર્તવ્ય ભૂલી ગયો, ક્ષત્રિય હતો તો એને આટલી ખબર નથી પડતી. અર્જુનને એવો ઈગો નથી. પણ આપણે તરત કહીએ ભગવાન આ નહીં થાય ભાઈ, તો બરાબર મારો કઈ યશ ફેલાય એમ હોય તો કયો, બાકી મૂર્ખ બનવાનું આપણને નહીં ફાવે. એટલે ભગવાન છે એના શુદ્ધ ભક્તો. તો ભગવાન 2 પ્રકારે લીલા કરે, એક તો શુદ્ધ ભક્તોને મોકલે અને ડાયરેક્ટ પ્રચાર કરાવડાવે, અને બીજું શુદ્ધ ભક્તો સાથે ભગવાન આવે, ઘણી વખત શુદ્ધ ભક્તો સાથે જ લીલા કરી નાખે, બરાબર. જેથી શુદ્ધ ભક્તો જે પરિસ્થિતિમાં મુકાયા હોય એ પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતના પસાર થઈ શકીએ, ભગવાન એનું ઇનડાયરેક્ટલી આપણને ત્યાંથી જ્ઞાન આપે, બરાબર. હવે આગળ આપણે બીજા મુદ્દામાં આપણે પ્રવેશ કરીએ છીએ. અત્યાર સુધી આપણે આ 1 થી 12 પેરેગ્રાફ સુધીની ચર્ચાઓ કરી, બરાબર, ઓલમોસ્ટ. હવે અહીંથી જે 13મો જે પેરેગ્રાફ આગળ જે ચાલુ થાય છે, તો 13 થી લઈને 26 આ બહુ જ મહત્વનો વિષય છે ભૂમિકાની અંદર રહેલો. કારણ કે ભગવાન આની અંદર મૂળભૂત જે 5 વિષયો જે છે એને એડ્રેસ કરે છે. ભગવદ્ ગીતાના મૂળ 5 વિષયો કયા છે? મૂળભૂત 5 વિષયો ભગવદ્ ગીતાના. મેં તમને હોમવર્ક આપ્યું હતું અને એ હોમવર્કમાં એવું મેં તમને કહ્યું હતું કે 5 વિષયો કયા અને 5 વિષયો વચ્ચેનો સંબંધ શું છે, બરાબર. આ તમારે કહેવાનું છે. અત્યાર સુધી ના બોલ્યા હોય એને આપણે મોકો આપીએ. પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ, તમે 5 વિષય વિશે બોલો. ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષય કયા? હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન, જીવ, પ્રકૃતિ, કાલ ને કર્મ. અરે બોલ, થેન્ક યુ. ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, આ 5 વિષયો વચ્ચેનો સંબંધ શું છે? હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ. જીવોનું નિયંત્રણ ઈશ્વર કરે છે, બરાબર. અને જે જીવ છે એ પ્રકૃતિની અંદર છે, એટલે પ્રકૃતિની અંદર છે.
એટલે ઓકે સૃષ્ટિમાં બધી જે પ્રકૃતિઓ થાય છે એ જીવ દ્વારા થતી હોય છે, એટલે આ એક સંબંધ છે. અને જે પ્રકૃતિ છે એ ભગવાનની અંડર, એટલે ભગવાનના અંકુશમાં છે, બરાબર. ઓકે અને જે જીવ છે એ પોતપોતાની રીતે નિર્ણય કરે છે, એટલે એ કર્મ સાથે બંધાઈ જાય છે. પોતાના મન પ્રમાણે એને જે કાર્ય કરવું હોય છે એના કારણે એના લીધે કર્મ સાથે બંધાઈ જાય છે, અને કર્મ સાથે બંધાય છે એટલે કાળને પ્રવૃત્ત થાય છે. ઓકે, જીવ બરાબર થઈ ગયું, ઈશ્વર બરાબર કવર થઈ ગયું, પ્રકૃતિ બરાબર કવર થઈ ગઈ, અને કર્મ થોડા અંશે કવર થયું, પણ કાલ એટલો કવર ના થયો આની અંદર. કે કાલને કઈ રીતના સંબંધ છે આની સાથે, તમે કહેશો નૈના નડિયાદરા માતાજી. આ 5 વિષયોમાં કાળનો સંબંધ કેવી રીતના સ્થાપિત કરી શકશો? મેં તમને રીડિંગ કરવાનું કહ્યું હતું, કર્યું છે કે નથી કર્યું? કે કર્યું છે તો સમજાયું નથી, કે કર્યું જ નથી? હોમવર્ક તો કરો છો ને તમે લોકો, કે નથી કરતા? કરો છો ને? આઈ હોપ કરતા હશો તમે, બરાબર. ચાલો, નૈના નડિયાદરા માતાજી પાસે આન્સર નથી, તો માનસી માતાજી તમારો વારો નથી આવ્યો, બોલો કાલનો રોલ શું છે? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એ એક ઈશ્વરની શક્તિ જ છે કાળ, જે એના ચક્ર મતલબ ઈશ્વરની જે શક્તિ છે એને ચક્રને નિયંત્રિત કરે છે, અને એ અપરિવર્તનીય છે. ઓકે, કાલનો સંબંધ શું છે? આ ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. તો આમાં કાલનો બાકીના 4 સાથેના રિલેશનશિપ શું છે એ હું પૂછું છું એકચ્યુઅલી. સમજાવી શકશો? એટલે જે કર્મનું મતલબ કર્મ કર્યું છે એનું ફળ ભોગવવાનું છે, બરાબર. અને સમયની ગતિવિધિ પ્રમાણે એક કર્મ ભોગવવું જ પડશે, અને કર્મ ભોગવી અને પછી એની સ્થિતિ નક્કી થશે. કાલ અને સમય બે એક વસ્તુ છે કે જુદી જુદી વસ્તુ છે? હા, બે જુદી જુદી વસ્તુ છે. કાલને સમય કહી શકાય છે, એનો એક ભાગ છે એકચ્યુઅલી. પણ તમે ઘડિયાળમાં જોઈને એમ ના કહી શકો કે કેટલા વાગ્યા, તો કે 9, તો કે કાલ છે 9 વાગ્યાનો. એમ નહીં કહી શકાય ને કે 9 વાગ્યાનો કાલ થયો છે. એકચ્યુઅલી સમય અને આધીન કાલ છે એ બ્રોડ સેન્સમાં છે. કાલના 2 અર્થ છે, વિનાશ કરવું પણ કાલ થાય છે, અને જે સમય જે શાશ્વત છે, જે આપણે લેવલ 2, 1 માં 2 માં ભણીએ છીએ. ઓકે, ખૂબ સરસ. તમે લોકોએ વાંચ્યું છે થોડું થોડું, એટલે તમને ખ્યાલ છે, વાંધો નથી. વિષય જ અઘરો છે એટલે જવાબ દેવો કદાચ થોડો અઘરો પણ પડે, કોઈ વાંધો નથી, પણ થઈ જશે. હવે આપણે પેરેગ્રાફ નંબર 13 આપણે વાંચીશું. રેઝ યોર હેન્ડ. બીજું કાંઈ ક્વેશ્ચન આન્સર ના આવડે ને એ લોકોએ રીડિંગમાં ઇન્વોલ્વ થઈ જવાનું, એટલે એટલીસ્ટ તમારું પાર્ટિસિપેશન એમાં ગણાઈ જાય. સમજ્યા તમે? હા, ઘણી ક્વેશ્ચન આન્સર અઘરા લાગે તો રીડિંગ તો કરી શકાય, જોઈને વાંચવાનું, આમાં ક્યાં અઘરું છે? કોને નથી આજે પાર્ટિસિપેશન કર્યું? મારું ધ્યાન દોરજો ખાસ. તો રમણા માતાજી, રમણા મંજરી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પેરેગ્રાફ નંબર 13, પેજ નંબર 8, ભગવદ્ ગીતાના વિષય વસ્તુમાં ત્યાં પહોંચ્યા છીએ આપણે. પેરેગ્રાફ 13, ભગવદ્ ગીતાના વિષય વસ્તુમાં 5 મૂળભૂત સત્યોના જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવેલું છે. સર્વપ્રથમ ઈશ્વરના વિજ્ઞાનની અને પછી જીવોની બંધારણીય સ્થિતિની સમજૂતી આપવામાં આવી છે. એક ઈશ્વર હોય છે જેનો અર્થ છે નિયંતા, અને બીજો જીવ છે જેનો અર્થ છે નિયંત્રિત. જો કોઈ જીવ એમ કહે કે પોતે નિયંત્રિત નથી પણ સ્વતંત્ર છે, તો જાણવું કે તે પાગલ છે. જીવ બધી જ રીતે ઓછામાં ઓછું તેના બદ્ધ જીવનમાં તો નિયંત્રિત છે જ. તેથી ભગવદ્ ગીતાનો વિષય પરમ નિયંતા ઈશ્વર તથા નિયંત્રિત જીવોની ચર્ચા કરે છે. આમાં પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ, કાળ, સમગ્ર બ્રહ્માંડનો કાલાવધિ અથવા ભૌતિક પ્રકૃતિનું પ્રગટીકરણ તથા કર્મોનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ સૃષ્ટિ પ્રાગટ્ય અર્થાત દ્રશ્ય જગત વિવિધ પ્રકૃતિઓથી ભરપૂર છે. બધા જ જીવો જુદા જુદા કાર્યોમાં પરોવાયેલા છે. ભગવદ્ ગીતામાંથી આપણે એટલું અવશ્ય શીખી લેવું જોઈએ કે ઈશ્વર શું છે, જીવાત્મા શું છે, પ્રકૃતિ શું છે, દ્રશ્ય જગત શું છે, તે કાળ દ્વારા કેવી રીતે નિયંત્રિત થાય છે, અને જીવાત્માઓના કાર્ય શું હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે બ્રહ્મ જિજ્ઞાસા કોને કહેવાય? આ બધા પ્રશ્ન થવા જોઈએ. ઈશ્વર શું છે, જીવાત્મા શું છે, પ્રકૃતિ શું છે, દ્રશ્ય જગત શું છે,
કાળ દ્વારા એનો કેવી રીતના કંટ્રોલ થઈ શકે, જીવાત્માઓના કાર્ય શું છે. તો ભગવદ્ ગીતામાં બધે જ આ 5 વિષયો ઉપર ચર્ચા થયેલી છે. એવું નહીં કે કોઈ એક અધ્યાયની અંદર ચર્ચા છે, એક શ્લોકની અંદર પણ ઘણા બધા વિષયોને ઘણી જગ્યાએ આવરી લેવામાં આવ્યા છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, તમે ફટાફટ હેન્ડ ડાઉન કરી દો કોસ્ટ, બરાબર, જયારે પ્રશ્ન પૂછો એટલે નવા હેન્ડ રેસ થાય એટલા માટે. પ્રશ્ન એવો છે કે આ 5 માંથી સર્વશ્રેષ્ઠ કોણ છે? રેઝ યોર હેન્ડ. સર્વશ્રેષ્ઠ કોણ છે? જંખના બારોટ માતાજી કહો, 5 માંથી સર્વશ્રેષ્ઠ. કર્મ જે આપણા હાથમાં છે. એ સર્વશ્રેષ્ઠ છે. ઓકે, તો હવે મારે આગળ વધવું પડશે પાછું. કૃષ્ણ કૃપાલય પ્રભુ, 5 માંથી સર્વશ્રેષ્ઠ કયું છે? પ્રભુ ઈશ્વર. ઈશ્વર. કર્મ સર્વશ્રેષ્ઠ હોય તો કર્મને આધીન ઈશ્વર ના થઈ જાય? કર્મ ઈશ્વરને આધીન છે, 4 ઈશ્વરને આધીન છે, ભગવાનને આધીન છે. તો સર્વશ્રેષ્ઠ કોણ છે? ઈશ્વર. એ બરાબર, શક્તિમાન. તો હવે ઈશ્વરને શક્તિમાન કહીએ તો બાકી બધાને શક્તિ કહી શકાય ને? બરાબર, બાકી બધી છે એ શક્તિ છે એકચ્યુઅલી. અને નીચે જેટલું પણ છે ને, જીવાત્મા કહો, પ્રકૃતિ કહો, કાળ કહો, કર્મ કહો, એ અલ્ટિમેટ ભગવાનની શક્તિ છે. આના ઉપર આપણે હમણાં ચર્ચા કરીશું. નાનો એવો આપણે બ્રેક લઈ લઈએ. 9 ને 1 થઈ છે, 3-4 મિનિટ જેવો બ્રેક લઈ અને 9 ને 5 થી આપણે પાછું રિઝ્યુમ કરીએ. તમે લોકો ફ્રેશ થઈ જાઓ, પાણી પીને પાછા આવી જાઓ. કોઈ આપણે આ 3-4 મિનિટમાં એટેન્ડન્સ તમે લોકો ભરો છો ને? હું તમારા ખાસ તમે યાદ રાખજો, વોટ્સએપ ગ્રુપમાં હું એક સ્ક્રીનશોટ મૂકીશ જેમાં મારી પાસે 52 કેન્ડિડેટના નામ છે. આ ભક્તિ શાસ્ત્રી બેચ નંબર 3 ગુજરાતીમાં. તો તમારું એમાં નામ છે કે નહીં એ તમે જોઈ લેજો, હું કાલે મૂકીશ. તો અત્યારે આપણે કીર્તન લઈએ, વાંધો નહીં. ચાલો 3-4 મિનિટનું નાનું એવું કીર્તન હરે કૃષ્ણ મહામંત્ર ઉપર. એનીબડી? કોઈ લેશે? ઉર્મિલા માતાજી, ચાલો સ્ટાર્ટ કરો. બનશે. હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપીજન વલ્લભ, જય ગિરિવરધારી, જય ગોપીજન વલ્લભ, જય ગિરિવરધારી. યશોદાનંદન વ્રજ જનરંજન, યશોદાનંદન વ્રજ જનરંજન, યમુના તીર વનચારી, યમુના તીર વનચારી, જય રાધા માધવ કુંજ બિહારી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી સુંદર મજાના કીર્તન માટે. થેન્ક યુ. તો આપણે પેરેગ્રાફ નંબર 13 આપણે વાંચ્યો. એના પછીનો જે પેરેગ્રાફ નંબર 14 છે, ભગવદ્ ગીતામાં નિરૂપણ થયેલા આ 5 મૂળભૂત વિષયોમાં ભગવાન અથવા કૃષ્ણ અથવા બ્રહ્મ કે સર્વોચ્ચ નિયંતા કે પરમાત્મા, તમને જે ગમે તે નામે ઓળખો, એ સૌથી મહાન છે. હમણાં મેં પ્રશ્ન પૂછ્યો એનો જવાબ અહીં લખેલો છે. રીડિંગ કરો તો પ્રશ્ન જવાબ દેવા બહુ સરળ નથી, કારણ કે આમાંથી જ છે ને. તો સૌથી મહાન છે. તો આ આખો જે પેરેગ્રાફ છે એ બરાબર, એની અંદર ઈશ્વર પરમ નિયંતા અને જીવ છે એ ગુણ નિયંતા છે, ભગવાને સમજાવે છે. એના માટે પ્રભુપાદ તમે સામે જોશો તો એક્ઝામ્પલ આપે છે. દાખલા તરીકે બાળક એમ વિચારી શકે કે મોટર ગાડી અત્યંત અદ્ભુત છે, કારણ કે ઘોડા કે અન્ય પ્રાણી દ્વારા ખેંચાયા વગર ચાલે છે. બુદ્ધિશાળી વ્યક્તિ હોય એને ખબર પડે કે મોટર ગાડી પાછળ યાંત્રિક વ્યવસ્થા છે, એમનેમ ચાલતી નથી. બરાબર? તો આ સમજવાની જરૂર છે. એટલે પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે જીવ છે એ ગુણ નિયંતા છે, ઈશ્વર છે એ પરમ નિયંતા છે. એના પછીનો જે 15મો પેરેગ્રાફ છે એમાં ભૌતિક પ્રકૃતિ એટલે શું એના વિશે વાત કરી છે. ચાલો વાંચો. રેઝ યોર હેન્ડ. પૂર્વી નાયક માતાજી વાંચો. ભૌતિક પ્રકૃતિ શું છે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભૌતિક પ્રકૃતિ શું છે? ગીતામાં આની સમજૂતી પણ નિષ્કૃષ્ટ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ તરીકે આપવામાં આવી છે. જીવાત્માને ચડિયાતી પરા પ્રકૃતિ કહેવામાં આવેલ છે. પ્રકૃતિ પરા હોય કે અપરા, તે હંમેશા નિયંત્રણ હેઠળ રહે છે. પ્રકૃતિ માદા છે અને તે ભગવાન દ્વારા એવી રીતે જ નિયંત્રિત થાય છે કે જે રીતે એક પત્નીના કાર્યો તેના પતિ દ્વારા નિયંત્રિત થાય છે. ભગવાનના વર્ચસ્વ હેઠળ પ્રકૃતિ સદા આધીન રહે છે, કેમ કે ભગવાન જ અધ્યક્ષ છે. જીવ તથા ભૌતિક પ્રકૃતિ બંને પરમેશ્વર દ્વારા અધિશાસિત તેમજ નિયંત્રિત રહે છે. ગીતાના મંતવ્ય અનુસાર બધા જીવો જોકે પરમેશ્વરના અભિન્ન અંશો છે, છતાં તેમને પણ પ્રકૃતિ છે. ભગવદ ગીતાના 7મા અધ્યાયમાં આ બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. અપરેયમ ઇતસ ત્વમ અન્યા પ્રકૃતિ વિધિ મે પરામ જીવભૂતામ. એ ભૌતિક પ્રકૃતિ મારી નિષ્ક્રિય પ્રકૃતિ છે, જે જીવભૂતામ અર્થાત જીવાત્માઓ છે. થેન્ક યુ હરે માતાજી. કૃષ્ણ તો પ્રભુ. અહીંયા 2 પ્રકારની શક્તિ, પરા અને અપરા. 7મો અધ્યાય આપણે ભણ્યા છીએ ને. 7મા અધ્યાયમાં ભગવાન આ ચર્ચા કરે છે. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવ છે. બરાબર? એના પછીનો શ્લોક જે પ્રભુપાદે કોટ કર્યો છે, અપ્રેમિતસ્ત્વ અન્ય પ્રકૃતિ વિધિ મે પરામ. પણ તો પ્રકૃતિ પરા હોય કે અપરા, બંને કોની અંડરમાં છે? ભગવાનની. તો હવે અહીંયા આમ જુઓ તો આ જગતની અંદર બધું જ શું છે? પ્રકૃતિ. તો અહીં પુરુષ કોણ છે? ખાલી કૃષ્ણ. તમને ઓલો ઇન્સિડન્સ યાદ આવે છે જ્યારે મીરાબાઈ વૃંદાવનમાં ગયા જીવ ગોસ્વામીને મળવા માટે? તમને લોકોને ખ્યાલ હશે ને. તો ત્યારે ના પાડી કે ભાઈ હું કોઈ સ્ત્રીઓને મળતો નથી. બરાબર? તો પછી મીરાબાઈએ કીધું કે ભાઈ આ જગતની અંદર બીજો કયો પુરુષ છે? મને તો એવું હતું કે કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ નથી, જ્યાં સુધી હું જાણું. તો તમે વિચાર કરો કે મીરાબાઈની ફિલોસોફીનું લેવલ કેટલું હાઈ હશે. મીરાબાઈ આ વસ્તુ જાણતા હતા કે આ જગતની અંદર પરા અને અપરા પ્રકૃતિ છે, બધી પ્રકૃતિ છે. ઇવન આપણે પણ પ્રકૃતિનો ભાગ છીએ. આપણે પુરુષ નથી. આપણે આપણી જાતને પુરુષ માનવાની કોશિશ કરીએ છીએ. ખરેખર આપણે કોઈ પુરુષ નથી. એટલે આપણને પુરુષનો મેલ ઈગો એટલા માટે છે કે હું મેલ છું. મેલ ઈગો હોય ને બધાને, પુરુષ છું.
હવે તો સમજી લઉં કે અહીંયા આ જગતમાં ખરેખર કોઈ પુરુષ નથી, બધા જ પ્રકૃતિ છે. એટલે અહીં લખ્યું છે પ્રકૃતિ એ માદા છે અને ભગવાન એકલા પુરુષ છે, બીજું કોઈ પુરુષ નથી. તો જેવી રીતના પત્નીના કાર્યો એના પતિ દ્વારા નિયંત્રિત થાય ને, તો આપણા બધાના પતિ કોણ છે? કૃષ્ણ. પછી તમે સ્ત્રી હોય તોય ભલે ને તમે પુરુષ હોય તોય ભલે, પણ તમે કૃષ્ણની પત્ની છો. તમારા પતિ કોણ છે? કૃષ્ણ. કારણ કે આપણે પ્રકૃતિ છીએ, પુરુષ આપણે નથી. બરાબર. એના પછીનો જે પેરેગ્રાફ છે પેજ નંબર 10. બરાબર. અહીંયા પ્રકૃતિ વિશે સમજાવ્યું, આગળ તમે જોયું જીવ વિશે સમજાવ્યું, એની પેલા ઈશ્વર વિશે સમજાવ્યું. હવે એના પછીનો જે પેરેગ્રાફ 16 છે, બરાબર, ત્યાં કાળ અને કર્મ વિશેની ચર્ચા છે. બરાબર. તમે વાંચજો કે કાળ કોને કહેવાય, એનું નિયંત્રણ, એના વિશેની વાત છે. એના પછીનો જે 17મો પેરેગ્રાફ છે, બરાબર, એની અંદર કોમ્બિનેશન છે, બધું જ એક સાથે આપ્યું છે અને આ જગત છે એના ઉપર વધારે ફોકસ કર્યું છે. બરાબર. કે ઘણા એમ કે ભાઈ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો જગત મિથ્યા નથી, પ્રભુપાદ એ સમજાવે છે. અને છેલ્લે કર્મ, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો પ્રભુપાદ છેલ્લે મૂકે છે કે કર્મ છે એ સનાતન નથી. કર્મને તમે બદલી શકો છો, કર્મના ફળને તમે ચેન્જ કરી શકો છો, બદલાવી શકો છો. તો હવે તમે મને કહો કે આ જે 5 વિષયો છે એમાં કયું શાશ્વત છે ને કયું શાશ્વત નથી, તમારે કેતું જવાનું છે. ઈશ્વર શાશ્વત છે કે નથી? ઓપન ફોર ઓલ, ઓપન ફોર ઓલ. જીવ શાશ્વત છે કે નથી? પ્રકૃતિ શાશ્વત છે કે નથી? છે કે નથી? કાળ શાશ્વત છે કે નથી? અને કર્મ બરાબર. તો કર્મ છે એ શાશ્વત નથી, સનાતન નથી. એટલે ઘણા બધા લોકો કહેતા હોય કે ભાઈ કર્મને તો બદલી જ ના શકાય. જયારે આપણે ક્લાસ લેતા હોય ને લેવલ 1 માં, ત્યારે આપણે વાત કરતા હોય કે કોઈ ભગવદ ગીતા વાંચે, હરિનું નામ લે, તો એના પૂર્વ જન્મના શું, બરાબર, અનંત જન્મોના પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય. તો ઘણા બધા વિદ્વાન લોકો એવું કહેતા હોય કે ના ના, કર્મના ફળ કોઈ દી ના બદલી શકાય. એટલે ભાઈ કર્મના ફળ તો ભગવાનને દેવા પડે, કર્મનો બદલો તો. કારણ કે આવા ભજન લખીને ગયા છે, આપણે લેવલ 1, 2 માં આપણે આવી ચર્ચા વારંવાર કરીએ છીએ. બરાબર. તો ભગવાનને કોઈ કર્મ ફળ હોતા નથી. નમામ કર્મણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાન ભગવદ ગીતામાં ક્લિયરલી કહે છે કે મને કોઈ કર્મ ફળને લેવા દેવા નથી. શ્રાપ વરદાન સાથે ભગવાનને કોઈ લેવા દેવા નથી. ભગવાન પ્રકૃતિના 3 ગુણોની ઉપર છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. બરાબર. અને કર્મનો સિદ્ધાંત પ્રકૃતિ નીચે આવે, પ્રકૃતિ કર્મના સિદ્ધાંતને મેનેજ કરે છે. બરાબર. તો ભગવાન તો એના અધ્યક્ષ છે, ભગવાન એને ગાઈડ કરે છે. બરાબર. કોના કયા કર્મનું ફળ કેવી રીતના ક્યાં શું આપવું, ગાઈડન્સ કોનું છે? બરાબર. એનું ઓથોરિટી કૃષ્ણની છે. તો કૃષ્ણને કર્મ બંધન નથી, આ આપણે સમજવું પડે. એટલે કર્મ છે એ ચેન્જ કરી શકાય છે. આ મોટા મોટા લોકોને ખબર નથી, પણ પ્રભુપાદ સરસ સમજાવે છે 17મા પેરેગ્રાફની અંદર કે કર્મ છે એ સનાતન નથી, ચેન્જ કરી શકાય. હવે જે પેરેગ્રાફ નંબર 18 જે છે એમાં સમજાવ્યું છે. તમને પ્રશ્ન થયો નહીં કે જીવને શું કામ પરા પ્રકૃતિ કીધી અને બાકી પંચમહાભૂત અને મન બુદ્ધિ અહંકાર એ કઈ છે? અપરા. તો પ્રશ્ન થવો જોઈએ ને કે જીવ પરા શું કામ છે, શ્રેષ્ઠ શું કામ કીધું છે? તમે જવાબ આપો પેલા. કોણ કહેશે જીવ શું કામ પરા પ્રકૃતિ છે? વાય? કોણ નથી બોલ્યું આજે? ચંદ્રિકા માતાજી બોલો, તમે કઈ નથી બોલ્યા આજે. ચંદ્રિકા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જીવ છે ભગવાનનો અંશ છે. મમય વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. જીવ ભગવાનની શક્તિ છે તો પ્રકૃતિ ભગવાનની શક્તિ છે જોવા જઈએ તો. હવે કહો તો શ્રેષ્ઠ શું કામ? અંશ છે ભગવાનનો અંશ છે. હા, એટલે અંશ છે એટલે શક્તિ છે મૂળ તો કાલે ભગવાનની શક્તિ છે તો શ્રેષ્ઠ શું કામ છે? એનો આન્સર આપો. અનંત કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જીવ શું કામ પરાશક્તિ શું કામ કીધી છે? હરે કૃષ્ણ પ્રભુજી. શાશ્વત છે એટલા માટે. કાલ પણ શાશ્વત છે, સમય શાશ્વત છે. થોડું તમે વિચારશો તો તમને ખ્યાલ આવી જશે. કઈ તમને થોડું ક્લિક થતું હોય તો. નેક્સ્ટ કોની પાસે જઈએ? વીરબાહુ પ્રભુ. વાય
જીવને પરાશક્તિ શું કામ કીધી? એવું એવું શું આપણે કર્યું છે પરાશક્તિ ભગવાન આપણા વખાણ કરે છે કે ભાઈ તમે મારી પરાશક્તિ છો? નહીં, તમારું માઇક બંધ છે પ્રભુ. હરે યસ કૃષ્ણ. યસ, બોલો બોલો. ભગવાન જોડે આપણે જયારે પ્રથમ જીવ છે ભગવાન જોડેથી છૂટા પડ્યા છે એટલે ભગવાન છે ને એની જોડે આપણે શરૂઆતથી જ આપણા ઘનિષ્ઠ સંબંધ છે. એટલે જીવ આત્મા એ ભગવાનનો અંશ છે અને ઓકે, પ્રકૃતિ કરતા ચડિયાતી શક્તિ છે જીવ. ચડિયાતી શક્તિ છે, ભગવાનનો અંશ છે, એ તો બરાબર છે, આપણે વાંચીએ છીએ અને સમજી શકીએ. પણ ચડિયાતી શું કામ કીધી હશે? થોડુંક કંઈક એમાં એડ કરી શકો તમે? હું કહી દઉં. કારણ કે પરા પ્રકૃતિ દ્વારા સંચાલન થાય અપરાશક્તિનું. અપરાશક્તિ એક્ટિવેટ ત્યારે થાય કે જ્યારે એમાં પરાશક્તિનું ઇન્વોલ્વમેન્ટ થાય. પંચમહાભૂતનું તમારી આજુમાં બધું પડ્યું છે ને, સિમેન્ટ ને આ તે બધું, પણ એ તમારું એમાં એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં સુધી એ સિમેન્ટમાંથી ઈંટું ના બની શકે ને એ સિમેન્ટમાંથી મકાન ના બની શકે. બરાબર? તો જેટલી પણ આ આવડું મોટું શરીર છે, પંચમહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર, બધું સારી રીતના કામ કરે. વાય? આની અંદરથી પરાશક્તિ નીકળી ગઈ તો બરાબર ને? અનંત કૃષ્ણ પ્રભુ, આટલું મોટું શરીર છે, એકદમ કોમ્પ્લેક્સ છે, બધું સરસ બનાવ્યું, પણ આમાંથી પરાશક્તિ એટલે આત્મા, જીવ એ નીકળી ગયો તો આ શરીરનું કઈ કામ ખરું? ફિનિશ ને? એટલા માટે ભગવાને કીધું છે પરાશક્તિ ચડિયાતી એટલા માટે છે કે એ આને પણ મેનેજ કરી શકે છે, અપરાને કંટ્રોલ કરી શકે છે, એને એક્ટિવેટ કરી શકે છે એને. બરાબર? એટલા માટે બરાબર. તમે 18મો પેરેગ્રાફ વાંચો શૈલેષ ભટ્ટ પ્રભુ. ચાલો, પેજ નંબર 11, 18મો પેરેગ્રાફ. ઈશ્વર અર્થાત પરમેશ્વરની સ્થિતિ એ વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ઈશ્વર અર્થાત પરમેશ્વરની સ્થિતિ પરમ ચેતના રૂપે છે. આત્માઓ પણ ઈશ્વરના અભિન્ન અંશો હોવાને કારણે ચેતન છે. જીવ અને ભૌતિક પ્રકૃતિ બંને પ્રકૃતિ કહેવાય છે, અર્થાત તેઓ પરમેશ્વરની શક્તિ છે, પરંતુ આ બંનેમાંથી માત્ર જીવ ચેતન છે, જ્યારે બીજી શક્તિ પ્રકૃતિ ચેતન નથી. એ જ તો તફાવત છે. તેથી જ જીવ પરાપ્રકૃતિ અર્થાત ચડિયાતી શક્તિ કહેવાય છે, કેમ કે જીવ ભગવાનની ચેતના સમાન અણુ ચેતનાથી યુક્ત છે, પરંતુ ભગવાનની ચેતના સર્વોપરી છે. અને કોઈ મનુષ્ય એવો દાવો કરવો ન જોઈએ કે જીવ પણ સર્વોપરી ચેતના ધરાવે છે. જીવ તેની પૂર્ણતા પામવાની અવસ્થાઓનો કોઈ પણ સ્તરે સર્વોપરી ચેતના ધરાવતો નથી, અને તે તેમ કરી શકે છે એવો સિદ્ધાંત ગેરમાર્ગે દોરનારો છે. તે ચેતન છે પણ સંપૂર્ણપણે ચેતન નથી તથા સર્વોપરી ચેતના ધરાવતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે આમાં ક્લિયરલી પ્રભુપાદે આપ્યું છે કે જીવ છે એ ચેતન છે અને બીજી શક્તિ ચેતન નથી. બરાબર? એટલે એને એક્ટિવેટ કરવું હોય તો ચેતનની જરૂર પડશે. આ શરીર ખરેખર ચેતન નથી. આ ચેતન તો એટલા માટે છે કે એમાં આત્મા છે, નહીતર આ શરીર ખરેખર ચેતન તો છે ને, આ તો ડેડ બોડી જ છે. આપણે ભણી ગયા છીએ. બરાબર? ભગવાન બીજા અધ્યાયમાં 2 ફિલોસોફી લઈને અર્જુનને સમજાવે છે. બરાબર? તમને ખ્યાલ છે? ભગવાન બૌદ્ધિઝમ લઈને પણ આવે છે, ઇથિઝમ લઈને પણ આવે છે કે આત્માનું અસ્તિત્વનો અર્જુન તો સ્વીકાર કરતો હોય તોય તારે શોક કરવાની જરૂર નથી. આત્માનું અસ્તિત્વનો સ્વીકાર ના કરીને ખાલી આને બોડી માનતો હોય તો પણ તારે શોક કરવાની જરૂર નથી. ભગવાન 2 ફિલોસોફી લઈને આવે અને સર્વોચ્ચ ફિલોસોફી એ છે કે આત્માનું અસ્તિત્વ છે એને ત્યાં પ્રસ્થાપિત કરે છે સેકન્ડ ચેપ્ટરની અંદર. તો એટલા માટે અહીંયા હમણાં આપણે જે પ્રશ્ન હતો કે પરા પ્રકૃતિ શું કામ શ્રેષ્ઠ છે ને પરા શું કામ કહેવાય? પરા એટલે શ્રેષ્ઠ, કારણ કે એ ચેતન છે. બરાબર? ચંદ્રિકા માતાજી કીધું એ પ્રમાણે ભગવાનનો અંશ છે, અને એમ ભગવાનની અંદર જે શક્તિ છે કંટ્રોલ કરવાની, તો ભગવાનના અંશમાં પણ ભગવાન એ શક્તિ થોડા અંશમાં, થોડા પ્રમાણમાં, સંપૂર્ણ માત્રામાં થોડા પ્રમાણમાં આપે છે કે જેથી આનું થોડું કંટ્રોલ કરી શકે, એક્ટિવેટ કરી શકે. એટલા માટે આના પછીનો જે 19મો પેરેગ્રાફ છે એ વાંચો. દીપ્તિ પટ માતાજી વાંચો. હરે કૃષ્ણ. જીવ તથા ઈશ્વર વચ્ચેનો તફાવત ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં સમજાવવામાં આવશે. ઈશ્વર ક્ષેત્રજ્ઞ અર્થાત ચેતન છે, તેવો જ જીવ પણ છે, પરંતુ જીવ માત્ર તેના પોતાના શરીર પ્રત્યે સભાન રહે છે, જ્યારે ભગવાન સમસ્ત શરીરો પ્રત્યે સભાન રહે છે. તેઓ જીવ માત્રના હૃદયમાં નિવાસ કરતા હોવાથી તેઓ દરેક વિશિષ્ટ જીવાત્માની માનસિક ગતિશીલતાથી પરિચિત રહે છે. આ આપણે ભૂલવું ન જોઈએ. એવી સ્પષ્ટતા પણ કરવામાં આવેલી છે કે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં ઈશ્વર તરીકે અર્થાત નિયંતા તરીકે રહે છે અને જીવને તેમની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માર્ગદર્શન આપે છે. જીવાત્માને શું કરવું તેનું વિસ્મરણ થાય છે.
સર્વપ્રથમ જીવ અમુક રીતે કાર્ય કરવાનો નિર્ણય કરે છે અને પછી તે તેના પોતાના કર્મની ક્રિયા અને પ્રતિક્રિયામાં ફસાઈ જાય છે. જેવી રીતે આપણે એક જૂનું વસ્ત્ર ઉતારી બીજું નવું વસ્ત્ર પહેરીએ છીએ, તેમ જીવ એક પ્રકારના શરીરનો ત્યાગ કરીને બીજા પ્રકારના શરીરમાં પ્રવેશ કરે છે. જેમ આત્મા દેહાંતર કરતો રહે છે, તેમ તે પોતાના પૂર્વ કર્મના સારા નરસા ફળ ભોગવ્યા કરે છે. જીવ જ્યારે સત્વગુણમાં હોય છે અને સમજી લે છે કે તેણે કયા કર્મ કરવા જોઈએ, ત્યારે જ આ કર્મો પરિવર્તન પામી શકે છે. જો તે એમ કરે તો તેના પૂર્વે કરેલા કર્મો બદલાઈ શકે છે. તેથી કર્મ સનાતન નથી. માટે જ અહીં એમ જણાવાયું છે કે 5 બાબતો અર્થાત ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મમાંથી 4 સનાતન છે, જ્યારે કર્મ સનાતન નથી. હરે કૃષ્ણ. હમણાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે આમાં કયું સનાતન છે કયું નથી, બરાબર ને? પ્રભુપાદ ક્લિયરલી આન્સર આપે છે. આમાં બહુ મહત્વનો મુદ્દો એ છે કે જીવ જ્યારે સત્વગુણમાં હોય ને ત્યારે એ સમજી શકે કયા કર્મ કરવા છે, બરાબર? શું કામ? ભક્તિ શાસ્ત્રની અંદર 16 માળા 4 નિયમ કમ્પલસરી છે, બરાબર? કારણ કે 16 માળા કરશો, 4 નિયમનું પાલન કરશો તો રજોગુણ તમોગુણમાંથી આપણે બહાર નીકળીને થોડુંક સત્વગુણ તરફ આપણે આવીશું. જ્યાં સુધી આપણે સત્વગુણમાં નહીં આવીએ ત્યાં સુધી આપણે આ શાસ્ત્રને સમજી શકવા માટેની બુદ્ધિ પ્રાપ્ત જ નથી કરી શકતા. તમે સમજી જ ના શકો. ભક્તિ શાસ્ત્રી ગમે એટલી વાર કરો, જો તમે 4 નિયમનું પાલન નહીં કરતા હોય, 16 માળા નહીં કરતા હોય, યુટ્યુબમાં વિડીયો આપણે મૂકેલો જ છે ને, હજારો લોકો એ જોઈ શકે છે, પણ આ લેક્ચર તમે આ સમજી શકો એ ત્યાં નહીં સમજી શકે. ફરક શું છે? કારણ કે વ્યક્તિએ સત્વગુણમાં આવવું પડશે. સત્વગુણમાં તમે નહીં આવો અને તમે એવું વિચારશો કે હું ભગવદ્ ગીતાને સમજી લઉં, તો નહીં સમજી શકે. કારણ કે કર્મોનું પરિવર્તન કોઈ પણ વ્યક્તિ સત્વગુણમાં આવીને જ કરી શકે. રજોગુણ તમોગુણમાં એને એ ભેદ કરવાની બુદ્ધિ નથી હોતી કે સારું કયું ને ખરાબ કયું, ધર્મ શું ને અધર્મ શું. આપણે ભણી ગયા છીએ ને 18મા અધ્યાયમાં કર્મના 3 પ્રકાર, કર્તાના 3 પ્રકાર ભગવદ્ ગીતામાં ભગવાન આપે છે. તો એ જ વસ્તુ પ્રભુપાદાએ સમજાવે છે કે કર્મોને બદલાઈ શકે છે, પણ ક્યારે? વ્યક્તિએ સત્વગુણમાં આવવું પડશે. એટલા માટે સાધના ખૂબ સારી હોવી જરૂરી છે. સવારમાં આપણી મંગલા આરતી થાય, એટલા માટે તમને સાધના ચાર્ટ ભરવા માટે શું કામ ફોર્સ કરવામાં આવે છે? સાધના ચાર્ટ ભરો, મંગલા આરતીમાં આવો, વિડીયો ઓન રાખો, તિલક ધારણ કરો, બરાબર? કારણ કે આ બધું આપણે કરીશું નહીં અને આપણે ખાલી ભક્તિ શાસ્ત્રી કરશું તો આપણને ખાસ એમાં એટલી ખબર નહીં પડે, કન્સેપ્ટ એટલા ક્લિયર નહીં થાય. કારણ કે આપણી એ પાત્રતા ડેવલપ નથી થઈ. એટલા માટે પ્રભુપાદે બધું આપ્યું છે, બરાબર? પ્રભુપાદે આપવામાં એવું નથી લખ્યું કઈક આમાં ના સમજી શકાય, પણ આપણી બુદ્ધિ ત્યાં ટૂંકી પડશે જો આપણે સત્વગુણ સુધી પહોંચીશું નહીં તો. એટલે બહુ મહત્વનું છે કે આ સમજવા માટે, અને આમે 13મો અધ્યાય સમજવો કેટલો અઘરો પડે. આખા ભગવદ્ ગીતાના 18 ચેપ્ટરમાં 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આવે એટલે મોટા ભાગે ખબર ના પડે આપણને. અને ભગવાન એની અંદર એક વસ્તુ સરસ સમજાવે છે. કોણ 13મો અધ્યાય સમજી શકે? મદ ભક્તો ત્યાં આપે છે કે માત્ર મદ ભક્ત એતદ વિજ્ઞાય. શ્લોકની અંદર ભગવાન કહે છે મદ ભક્ત એતદ વિજ્ઞાય. એને આ ખબર પડશે કે ખરેખર આ વિજ્ઞાન શું છે, બરાબર? ઈશ્વર કોણ છે, પ્રકૃતિ એટલે શું, ક્ષેત્રજ્ઞ વચ્ચેનું શું તફાવત, દેહાંતર કેવી રીતના થાય છે, આ એ બીજું કોઈ નહીં જાણી શકે, બરાબર? તો ભગવાન એટલે કે શક્તિમાન, એના સિવાયનું બધું શું છે? શક્તિ, બરાબર? જીવ એને તમે લખવું હોય તો લખી શકો. જીવને તમે પરાશક્તિ કહી શકો અને બીજું જીવને તમે તટસ્થ શક્તિ પણ કહી શકો છો. પરા અને તટસ્થ. ત્રીજું આવે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે અપરા. બીજું તમે એને ભગવાનની ભિન્ન શક્તિ પણ કહી શકો, ભિન્ન. ત્રીજું તમે એને માયા, મહામાયા. માયાના 2 પ્રકાર છે, યોગ માયા, મહામાયા. મહામાયા. બીજું એનું નામ આપી શકો ભૌતિક શક્તિ, અને હજી એક નામ આપી શકો બહિરંગા શક્તિ. આટલા આના સિનોનિમ્સ છે. એટલે ભગવદ્ ગીતા ભાગવતમાં ક્યાં શબ્દ અલગ અલગ જગ્યાએ આવે તો તમે સમજી શકો કાંઈ છે બરાબર કયા વિષયની ચર્ચા છે. કારણ કે આપણે વાત કરી ને કે ભગવદ્ ગીતામાં મુખ્ય 5 જ વિષયની વાત આવશે, પણ બધી જગ્યાએ શબ્દ અલગ અલગ હોઈ શકે છે શ્લોકને અનુસંધાને. તો પ્રકૃતિ એટલે કે અપરા, ભિન્ન, માયા, ભૌતિક શક્તિ, બહિરંગા શક્તિ. જીવ એટલે કે પરા, તટસ્થ. હા, નિકૃષ્ટ પણ કહી શકાય, બરાબર? પ્રકૃતિ જે છે નિકૃષ્ટ શક્તિ, એ પણ શબ્દ વાપર્યો છે ભગવાને. જેમ અહીંયા પરા કીધું છે, જીવેશ્વર પ્રભુ કહે છે નિકૃષ્ટ, બરાબર છે. અને કાળ, કાળ એટલે કે કાલ શક્તિ, ભગવાનની વિનાશ શક્તિ, બરાબર? અને 5મું કર્મ. કર્મને અવિદ્યા શક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
અને એ એક એવું છે કે અશાશ્વત. બાકી બધા અહીંયા પ્રભુપાદે કીધું કે બાકીના 4 કેવા છે? સનાતન છે. બરાબર. અને આ કેવું છે? અશાશ્વત. બરાબર. કારણ કે કર્મના બંધનને તોડી શકાય છે. તો આ પાંચેયમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે? ઈશ્વર, ભગવાન. એટલે પ્રભુપાદે આપણે જોયું કે શું કામ સમર્પણ કર્યું છે ભગવદ ગીતા યથારૂપને? કોને? શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણજીને. કારણ કે બરાબર, એક તો એને ગોવિંદ ભાષ્ય લખ્યું, બરાબર, એક સમયે સંપ્રદાયની રક્ષા કરવા માટે એનું સિંહ ફાળો છે, બરાબર. અને બીજું, એને ગોવિંદ ભાષ્યની અંદર જે વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય લખ્યું ને, એનું નામ ગોવિંદ ભાષ્ય. તો એની અંદર એને આ જે 5 વિષયો છે ને, એને ખૂબ જ સારી રીતના સમજાવ્યા છે. પ્રભુપાદે આ જે ભૂમિકા લખી છે ને, એ ત્યાંથી લીધું છે. ગોવિંદ ભાષ્ય, જે વેદાંત સૂત્રનું ભાષ્ય જે છે ને, બલદેવ વિદ્યાભૂષણજીનું, ત્યાંથી લઈને આપણને પ્રભુપાદે થોડા સરળ શબ્દમાં સમજાવવાની કોશિશ કરી છે. તો જ્યારે તમે ગીતા વાંચો છો, બરાબર, તો આ 5 વિષય તમને સમજાઈ જાય. ભગવાન કોણ છે, સૃષ્ટિ કઈ રીતના ઉત્પન્ન થઈ છે, હું અહીંયા શું કામ છું, મારા દુઃખનું કારણ શું છે, કર્મ એટલે શું, કર્મના કેટલા પ્રકાર, કર્મને કઈ રીતના બંધન કરી શકાય, બરાબર, એમાંથી નીકળી શકાય, પાપ એટલે શું, પુણ્ય એટલે શું, આ બધા પ્રશ્નોના જવાબ મળે. બરાબર. બીજું, અહીં પ્રકૃતિને ભિન્ન શક્તિ કીધી છે. ભિન્ન એટલે ડિસ્કનેક્ટેડ. બરાબર, ડિસ્કનેક્ટેડ. જેમ કે ધારો કે આપણું આ શરીર છે, આની અંદર આત્મા છે, બરાબર. તો આમાં આપણે જે કપડાં પહેરીએ છીએ, સાંજે આવીએ, બરાબર, તો આપણે કપડાં બદલાવીને ખીતીએ ટાંગી શકીએ, બરાબર, ખીતીએ ટાંગી દીધા, અને બીજા દિવસે આપણે એને પાછા પહેરી શકીએ છીએ. પણ આપણે એવું ના કરી શકીએ ને કે ઘરે આવ્યા ને આ શરીરને કાઢ્યું ને ખીતીએ ટાંગી દીધું, અને આત્મા છે એ ખાઈ પીને સુઈ ગઈ, બીજે દિવસે પાછું શરીર છે એ પહેરી લીધું. આવું નહીં થાય ને. જ્યાં સુધી આપણા શરીરમાં છે તો આત્મા એની સાથે જોડાણ રહેશે. બરાબર. તો એટલા માટે કીધું છે કે ભિન્ન પ્રકૃતિ જે છે એ ભગવાનની ડિસ્કનેક્ટેડ છે પ્રકૃતિ. પણ આ જીવ છે એ ભગવાન સાથે હંમેશા જોડાયેલો છે, ભગવાનનો અંશ છે, હંમેશા જોડાયેલો રહે છે. બરાબર. કારણ કે ભૌતિક પ્રકૃતિની જરૂર તો અહીંયા છે જ્યારે ભગવાન ભૌતિક જગતનું નિર્માણ કરે છે. પણ પરા એટલા માટે પણ કીધું છે કે આ શક્તિ છે ભગવાનની ગોલોક ધામમાં પણ છે, જીવ એના પરિકર પાર્ષદ સ્વરૂપ. બરાબર. એટલા માટે પણ એ શ્રેષ્ઠ અને કનેક્ટેડ છે, અને આ જે છે ડિસ્કનેક્ટેડ છે. બરાબર. અને એના અધિષ્ઠાત્રા દેવી કોણ છે? દુર્ગા દેવી. ભિન્ન શક્તિના અધિષ્ઠાતા દેવી દુર્ગા દેવી છે. બરાબર. તો બીજું, આપણે કાલ, કાલ એટલે કે કાલ અને સમય બે થોડી અલગ અલગ પરિભાષા પણ છે, આપણે આગળ ભણીશું. કાલના સ્વામી ભગવાન કૃષ્ણ છે. કાલના સ્વામી કૃષ્ણ છે, એ બધું મેનેજ કરે. પણ કૃષ્ણ પછી એવી 3 પર્સનાલિટી બીજી પણ છે જે કાલને કંટ્રોલ કરે છે, અને જેનાથી અધિકાંશ સ્વરૂપે કોઈ પણ પ્રકારની ભૂલ જોવામાં આવતી નથી, જે કાલને મેનેજ કરે છે. એ કોણ છે? 3 પર્સનાલિટી. પેલા શિવજી, બરાબર, જે કાલને મેનેજ કરે. જિજ્ઞાસા માતાજી, બીજા કોણ છે જે કાલને મેનેજ કરે? તમે રેજ કર્યો છે. યમરાજ. યમરાજ. અને ત્રીજું કોણ? સૂર્ય દેવતા. સૂર્યદેવ. 3 છે, શિવજી, યમરાજ અને સૂર્યદેવ. આ 3 છે એ મેનેજ કરે છે કાલને. અને અધિકાંશ સ્વરૂપે તમે જોવો તો આનાથી ભૂલ નથી થતી. બરાબર. અને કાલ એટલા માટે પણ કહેવાય છે કે જેમ 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 જો સૂર્ય જેમ જેમ ઉપર ચડતો જાય ને અસ્ત થતો જાય, એમ વિનાશ કરતો જાય. શેનો? તમારા ને મારા આયુષ્યનો. કોઈ પણ આપણી વસ્તુ છે જૂની થતી જાય, આપણું એક દિવસ આપણો ઘટી ગયો તો એ અલ્ટિમેટલી વિનાશ થઈ ગયો ને. બરાબર. તો મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આ 5 વચ્ચેનો સંબંધ કયો? તમારે આ મેં હમણાં પ્રશ્ન પૂછ્યો હતો કે ઈશ્વર, પ્રકૃતિ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ, આ વચ્ચેનો સંબંધ કઈ રીતના પ્રસ્થાપિત કરી શકાય? તો હવે સમજો કે ઈશ્વર જે છે એ કાલ દ્વારા, બરાબર, પ્રકૃતિ અને જીવ એ બેને કંટ્રોલ કરે છે. ઈશ્વર કાલ દ્વારા પ્રકૃતિ અને જીવ એ બેને કંટ્રોલ કરે છે. તો પ્રકૃતિ, જીવ, ઈશ્વર, કાલ, આનો સંબંધ આ રીતના પ્રસ્થાપિત થયો. હવે વધ્યું શું? કર્મ. કર્મ. બરાબર. કર્મ એક વધ્યું ને. તો જીવ અને પ્રકૃતિ વચ્ચેનો જે સંબંધ જે છે ને, એ સંબંધ કર્મનો છે. જીવ અને પ્રકૃતિ વચ્ચે જે આદાન પ્રદાન થાય છે ને, એને કર્મ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જીવ અશુદ્ધ ચેતનામાં છે ત્યારે એને કર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે જીવ શુદ્ધ ચેતનામાં છે ત્યારે પ્રકૃતિ માટે ને એ કૃષ્ણ માટે કર્મ કરે છે, ત્યારે એને ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અશુદ્ધ ચેતનામાં હોય ત્યારે કર્મ કહેવાય, શુદ્ધ ચેતનામાં હોય ત્યારે એ વસ્તુને ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના ઈશ્વર, બરાબર, જીવ,
અને પ્રકૃતિ એ બેયનું મેનેજમેન્ટ ઈશ્વર દ્વારા કાલ દ્વારા બેને કંટ્રોલ કરવામાં આવે છે. ઈશ્વર કાલ દ્વારા પ્રકૃતિને કંટ્રોલ કરવા, ઈશ્વર કાલ દ્વારા જીવને કંટ્રોલ કરે. અને જીવ અને પ્રકૃતિ બે વચ્ચેનું આદાન પ્રદાન થાય કર્મ દ્વારા. બરાબર. પ્રકૃતિના સત્વગુણ, રજોગુણ, તમોગુણ. જીવ દ્વારા એમાંથી કોઈ એક ગુણ સિલેક્ટ કરવામાં આવે, એ મુજબ એના વિચારો અલ્ટિમેટલી કર્મમાં પ્રગટ થાય, કર્મથી અલ્ટિમેટલી બરાબર એની આદતમાં એ કન્વર્ટ થાય. આપણે આજે સવારે જ ભણ્યા લેવલ 2 માં. બરાબર. આદતમાં કન્વર્ટ થાય. આદતથી વ્યક્તિનું ચરિત્રનું ઘડતર થાય અને ચરિત્રથી એની નિયતિ નક્કી થાય, નિયતથી એનું પ્રારબ્ધ નક્કી થાય, કર્મનું બંધન. તો થયું કેવી રીતના? તો કે જીવે પ્રકૃતિમાંથી સત્વગુણ, રજોગુણ, તમોગુણ એકાદો સિલેક્ટ કર્યો ગમે તે. બરાબર. પછી આદાન અને પ્રકૃતિ એ પ્રમાણે એને રિઝલ્ટ આપે. બરાબર. પણ પ્રકૃતિ ઉપર કંટ્રોલ કોનો છે? ભગવાનનો. જીવ ઉપર અલ્ટિમેટલી કંટ્રોલ કોનો છે? ભગવાનનો. તો આ રીતના આ પાંચે જે છે એ એકાબીજા સાથે કનેક્ટેડ છે. આ આપણે વિચારવું જોઈએ. બસ આજે અહીંયા આપણે વિરામ લઈએ. 9:30 થઈ છે. પછી આપણે આગળ જે આજ વિષય ઉપર વધવું છે અને હવે આગળ જે મહત્વનો જે મુદ્દો આવે છે એ છે ચેતના. બરાબર. ચેતના કોને કહેવાય? આપણી ચેતના અને ભગવાનની ચેતનામાં શું તફાવત છે? તો પેરેગ્રાફ નંબર 20 થી આપણે આગળ વધવાના છીએ આવતીકાલે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભક્તિ